क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરું છું અને સાથે સાથે આજે સ્પેશિયલ દિવસ છે વેલેન્ટાઇન્સ ડે. તો દરેક દર્શક મિત્રોને હેપી વેલેન્ટાઇન્સ ડે. ઘણા મહત્વના સંકેતો સમાચારો મળી રહ્યા છે. માર્કેટ થોડા લીલા નિશાનમાં છે. આઈ હોપ કે વેલેન્ટાઇન્સ ડેના લાલ નિશાનમાં હવે ન આવી જાય. બટ આગળની ચર્ચા આગળ. અત્યારે શરૂઆત હેડલાઇન્સની સાથે. વ્હાઇટ હાઉસમાં થઈ મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત. બંને દેશો વચ્ચે 2030 સુધી 2 ગણો વેપાર કરવાનો લક્ષ્ય. રક્ષા શક્તિ વધારવા પર વાત. યુએસ આપશે F-35. ટેસ્લાના CEO એલન મસ્ક સાથે પણ થઈ પીએમની મુલાકાત. ભારતીય બજાર માટે ગ્લોબલ સંકેત સારા. ટ્રમ્પના નવા ટેરિફમાં સમયના વિલંબથી અમેરિકન માર્કેટમાં ઉછાળો. એશિયન માર્કેટમાં તેજી. ગિફ્ટ નિફ્ટીમાં 100 અંકથી વધુની તેજી. ત્રીજા ત્રિમાસિકમાં હિન્દાલ્કોના પરિણામ અનુમાનથી સારા. નફામાં 75% વધારો. આવકમાં 17% ગ્રોથ. માર્જિન પણ સુધર્યા. યુનાઇટેડ બ્રુવરીઝનો નફો ત્રીજા ત્રિમાસિકમાં 55% ઘટ્યો, પણ આવક 10% વધી. 51% ઘટ્યો. દીપક નાઇટ્રાઇટનો નફો. માર્જિનમાં પણ દબાણ. આજે આવશે વાયદા બજારની કંપની ગ્લેનમાર્ક ફાર્મા અને સંવર્ધન મધરસન સહિત 4 કંપનીઓના પરિણામ. ગ્લેનમાર્કમાં ખોટની સામે નફોની સંભાવના. આવકમાં 36% વધારો સંભવ. આવો સીધા જ આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ માટે આજે સૌથી પહેલા મહત્વના સમાચાર, એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત. આ બંને વચ્ચેની મુલાકાત કઈ રીતે થઈ, શું સમાચારો આવ્યા, જાણવા જરૂરી છે. આવો સૌથી મહત્વની વાતચીત તમને બતાવી દઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન રાષ્ટ્રપતિ જે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ. હું એક એક કરીને શાંતિથી તમને સમજાવીશ. મારું હેડર છે મીગા માગા મેગા. મીગા એટલે કે મેક ઇન્ડિયા ગ્રેટ અગેન. એમનું સૂત્ર ટ્રમ્પ સાહેબનું છે મેક અમેરિકા ગ્રેટ અગેન. એટલે મોદી સાહેબે કહ્યું કે ના, આપણે સાથે સાથે મીગાને પણ જોડી દો. તમે માગા કરો પણ અમારું મીગા પણ જોડી દો. પણ જો આ બંને મળી ગયા તો તમે થઈ જશો મેગા એમ્પાયર. અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આ વાત કરી છે ખરેખર ખૂબ જ રસપ્રદ. તેમણે કહ્યું છે આ પહેલાં તો ટ્રમ્પ સાહેબે શું કર્યું ગઈકાલે એ સમજી લો. ટ્રમ્પ સાહેબે બંને તરફની ગેમ રમી છે. રેસિપ્રોકલ ટેરિફ જે છે તે હાલમાં નહીં લાગે. જોવા જેવી વાત એ છે કે રેસિપ્રોકલ ટેરિફ તેમણે સાઇન કરી દીધું છે બિલ, પણ બિલ હાલમાં નહીં લાગે. આ રેસિપ્રોકલ ટેરિફ છે શું, હું તમને સમજાવું. કોઈ પણ દેશ અમેરિકાથી જે વસ્તુ મગાવે છે તેના પર એક સ્પેશિયલ ટેક્સ લાગે છે. જેમ કે ભારત અમેરિકાથી ભારતમાં કોઈ પણ પ્રોડક્ટ્સ આવે છે, જેમ કે આઈફોન, મોંઘી કાર વગેરે, આ બધું, તો તેના પર એક સ્પેશિયલ ટેક્સ લાગે છે. ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે આ ટેક્સ તમે અમેરિકાથી વસ્તુ મગાવવા પર લગાવો છો તો અમે પણ તમારે ત્યાંથી કોઈ વસ્તુ આવે છે તો તેના પર એટલો જ ટેક્સ લગાવીશું. એને કહેવાય રેસિપ્રોકલ ટેરિફ. મતલબ ભારત અમેરિકાથી કોઈ પણ વસ્તુ આવે છે તો 60%થી વધુ ટેક્સ લગાવે છે. ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી બેઝિકલી ગણો. તો ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે જો તમે આ ટેક્સ ઘટાડશો નહીં તો અમે પણ એટલો જ ટેક્સ લગાવીશું. આનું નામ છે રેસિપ્રોકલ ટેક્સ. તેનું બિલ સાઇન કરી દીધું, પણ હમણાં નહીં લાગે. 1 એપ્રિલ સુધી રેસિપ્રોકલ ટેરિફ માટે હવે સમયની ફાળવણી કરી દીધી છે. સો 1 એપ્રિલ સુધી આ જે છે તે તમને રાહત મળી ગઈ. પણ તેમણે એમ કહ્યું છે કે અમે અભ્યાસ કરીશું. નેક્સ્ટ સ્લાઇડ લાવો. તેમણે એમ કહ્યું છે કે અમે રેસિપ્રોકલ ટેરિફ માટે અભ્યાસ કરીશું અને એક વખત સ્ટડી કર્યા બાદ જો અમને એવું લાગે છે કે ના આ દેશ પર લગાવવા જેવું છે તો લગાવીશું. પણ અત્યારે રેસિપ્રોકલ ટેરિફ બધા દેશ માટે ઓપન રાખ્યું છે. એમણે કહ્યું છે કે કોઈ પણ દેશ જે વસ્તુ મગાવવા પર ટેક્સ અમેરિકા પર લગાવે છે અમે તેના પર પણ લગાવીશું. ત્યાં સુધી કે વેલ્યુ એડેડ ટેક્સ લાગે છે તો એ પણ લગાવીશું. નેક્સ્ટ સ્લાઇડ. તો રેસિપ્રોકલ ટેરિફની વાત થઈ. પછી ગઈકાલે બંને દેશોના જે અગ્રણી છે, વડા છે, તેમની વચ્ચેની વાતચીત શું થઈ છે વ્હાઇટ હાઉસમાં. ભારતને F-35 ફાઇટર જેટ માટે યુએસ જે છે તે આકર્ષશે. તમે સમાચારો એવા જોયા છે કે યુએસ જે છે તે
F-35 વેચશે અથવા તો આપશે, પણ ના, એવા સમાચાર નથી. આકર્ષશે, મતલબ કે તમે આ જે છે તે એમની ટેક્ટિક ગણો. ડિફેન્સની વાતચીત થઈ છે, F-35ની વાતચીત થઈ નહોતી. એમણે પ્રેસ કોન્ફરન્સમાં બધાની વચ્ચે વાત કરી દીધી કે ના, અમારે F-35 પણ વેચવા છે. નેક્સ્ટ સ્લાઇડ. તો F-35 માટે તેમણે પિચ કર્યું છે, બધાની વચ્ચે કર્યું છે, ભારત પર પ્રેશર આપ્યું છે. હવે એકચ્યુઅલ વાત શું થઈ છે તે જુઓ. અમેરિકાથી ડિફેન્સની જેટલી પણ પ્રોડક્ટ્સ છે તેની આયાત ભારતે વધારવી પડશે, કારણ કે જે ટ્રેડ ડેફિસિટ ગણો કે પછી જે બાયલેટરલ ટ્રેડ વધારવાની વાત છે તેના માટે થઈને ડિફેન્સ આપણે ઘણી બધા દેશો, ફ્રાન્સ વગેરેથી રાફેલ આવ્યા છે, રશિયાથી ઘણું ડિફેન્સ પ્રોડક્ટ્સ આવે છે, ઇઝરાયલથી આવે છે. અમેરિકા કહે છે ભાઈ અમારા પાસેથી લો, તો આપણે એ આયાત વધારવી પડશે. નેક્સ્ટ સ્લાઇડ. બીજું શું આવશે? બીજું આવશે તહવ્વુર રાણા. આ ખૂબ મહત્વનું ડિપ્લોમેટિક પગલું હતું અને ટ્રમ્પ સાહેબે આ જે છે તે સૌથી મોટું પગલું ભર્યું છે એમ ગણી શકાય. બંને દેશોના સંબંધો બહુ સુધર્યા નથી. તહવ્વુર રાણા કે જે ભારત માટે ખૂબ જરૂરી હતો, આતંકી હતો, તે આતંકીને ભારત મોકલવામાં આવી રહ્યો છે. 26/11ના હુમલાનો માસ્ટર માઇન્ડ હતો આ, તે હવે ભારત આવી રહ્યો છે. નેક્સ્ટ સ્લાઇડ. તો હવે બીજો એક મહત્વનો મુદ્દો હતો, ભારતને ન્યુક્લિયર પદાર્થ સપ્લાય કરશે યુએસ. એટલે ભારત જે ન્યુક્લિયર એનર્જીમાં આગળ વધવા માગે છે તેનું મહત્વનું ફોકસ જે છે તે અહીંયાથી ખાસ અમેરિકા ન્યુક્લિયર જે યુરેનિયમ, પ્લુટોનિયમ, આ તે બધા જે રેડિયો એક્ટિવ પદાર્થો છે તેની સપ્લાય કરશે. નેક્સ્ટ સ્લાઇડ. તો ન્યુક્લિયર પદાર્થોની વાત થઈ. નેક્સ્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટે પણ આયાતની વાતચીત થઈ છે. એટલે કયા કયા સેક્ટર બઝિંગ રહેશે એ પણ તમે સમજી લો. આજે આ ખૂબ જ મહત્વની વાતચીત જે છે તે આજના દિવસે થતી જોવા મળી હતી. આ સિવાય ડિફેન્સ, એનર્જી, ન્યુક્લિયર એટલે કમ્પ્રાઇઝ કરીએ તો કયા કયા સેક્ટર માટે વાતચીત થઈ? ડિફેન્સ માટે વાતચીત થઈ, ભારતે આયાત વધારવી પડશે અમેરિકાથી. એનર્જી, જેમાં ઓઇલ એન્ડ ગેસ આવી જાય છે, ઓઇલ એન્ડ ગેસ, ગ્રીન એનર્જીની વાત થઈ, ન્યુક્લિયર એનર્જીની વાત થઈ. એટલે આ બધું જ. ઓઇલ એન્ડ ગેસમાં શું? ક્રૂડ, આપણે અમેરિકાથી ક્રૂડની આયાત વધારવી પડશે. અને આ સિવાય ન્યુક્લિયરની વાત તો મેં તમને કરી. નેક્સ્ટ આપણે જોઈએ મહત્વના મુદ્દાઓમાં. બાયલેટરલ ટ્રેડ જે છે તેને ડબલ કરવાનો ટાર્ગેટ છે 2030 સુધીમાં. તો કોશિશ પૂરી છે કે આ બાયલેટરલ ટ્રેડ જે છે તેને વધારવામાં આવે. એટલે આ બહુ જ મહત્વના સમાચાર છે, તેના પર પણ તમે નજર રાખો. આગળ તમે જુઓ તો ત્યાં તમને જોવા મળશે ઇન્ડસ્ટ્રી અલાયન્સ માટે ઓટોનોમસ સિસ્ટમ તેઓ લોન્ચ કરવા માગી રહ્યા છે. તો આ પણ એક બહુ મહત્વપૂર્ણ ઇનપુટ જે છે તમે ખાસ ગણો. બંને દેશોની ઇન્ડસ્ટ્રી વચ્ચે અલાયન્સ વધારવા માટેની વાતચીત છે. આઈમેક કોરિડોર બનાવવામાં આવશે. નેક્સ્ટ હું તમને આઈમેકનું ફૂલ ફોર્મ સમજાવું. આઈમેક છે શું? બેઝિકલી ભારતથી એક જે છે તે પ્રોડક્ટ નીકળે છે તો તે અમેરિકા પહોંચે કઈ રીતે? નેક્સ્ટ બતાવો, હું આઈમેકનું ફૂલ ફોર્મ તમને સમજાવું. ઇન્ડિયા, ત્યારબાદ મિડલ ઇસ્ટ એટલે કે ઇઝરાયલ આવશે. ઇઝરાયલથી યુરોપમાં ઇટાલી જશે માલ સામાન. ઇટાલીથી પછી યુએસ પહોંચશે, જેમાં રોડ, જેમાં રેલ અને જેમાં તમને સમુદ્રની વચ્ચે પણ કારોબાર જે કાર્ગો જે છે તમારું તે આવતું જતું જોવા મળશે. અને આ એક કોરિડોર બનાવવામાં આવ્યો છે જેનું નામ છે આઈમેક કોરિડોર, કે જેને બાંધવામાં, ડેવલપ કરવામાં અમેરિકા અને ભારત બંને કોશિશ કરશે. આતંકવાદ પર સાથે મળીને એક્શન કરવા માગે છે બંને દેશો. એટલે આ પણ એક બહુ મહત્વની વાતચીત તમે ગણી શકો છો. અને આ સિવાય જે કંઈ પણ મહત્વના મુદ્દાઓ છે સેક્ટર સ્પેસિફિક જે આપણે વાત કરી ડિફેન્સની આતે. અને છેલ્લો મુદ્દો છે કે હિન્દ પ્રશાંત વિસ્તારમાં જે સ્થિરતા લાવવાની વાત છે, ઇન્ડો પેસિફિક રિજન એટલે કે હિન્દ પ્રશાંત વિસ્તારમાં આ સ્થિરતા પર કામ કરવા માગી રહ્યા છે બંને દેશો સાથે મળીને. તો ઘણા એમ્બિશિયસ પ્રોજેક્ટ્સ છે, ઘણી બધી વાતચીત જે છે તે બંને દેશો વચ્ચે થઈ. પણ ટ્રમ્પ સાહેબે પોતાનો હાથ અદ્ધર કઈ રીતે રાખ્યો? મોદી સાહેબને મળવા પહેલાં જ એમણે રેસિપ્રોકલ ટેરિફનું બિલ સાઇન કરી દીધું કે હું દબાણ તો કરીશ જ જો તમે પણ અમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ કરો છો તો. એટલે ટેક્સ ભારત પર લાગશે કે નહીં લાગે તેને લઈને તલવાર લટકતી છે. અત્યારે કોઈ ક્લેરિટી નથી. અને 1 એપ્રિલ સુધીનું ટાઈમલાઈન ખાલી પુશ કરી દીધું. જેમ કેનેડા અને મેક્સિકો તમને યાદ હોય તો ટાઈમલાઈન પુશ કરી હતી, તેમાં પણ ટાઈમલાઈન પુશ થઈ ગઈ છે. બસ હવે જોવાની વાત એ છે કે અહીંયાથી શું થશે. તો આ છે બંને દેશો વચ્ચેના જે ખાસ કહી શકાય કે વડાઓ છે તે બંને વચ્ચેની વાતચીત. હવે હું તમને ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે ડિફેન્સ પ્રોડક્ટ્સના જે એક્સપોર્ટ ઇમ્પોર્ટની જે વાત છે તેને લઈને શું સંબોધન કર્યું હતું તે પણ દર્શાવી દો. Starting this year, we'll be increasing military sales to India by many billions of dollars. We're also paving the way to ultimately provide India with the F-35 stealth fighters. In 2017, my administration revived and reinvigorated the Quad security partnership. In our meeting today, the Prime Minister and I reaffirmed that strong cooperation among the United States, India, Australia, and Japan. And it's crucial, really, to maintaining peace and prosperity, tranquility.
તો ડિફેન્સની વાત તમે સાંભળી, ક્વોડ દેશોની વાત સાંભળી, એટલે કે લશ્કરી સહાય અથવા તો ગણો કે લશ્કરી આપસી જેને કહેવાય ને કે તાલમેલ જે છે, તમે આને સૈન્ય અભ્યાસ ગણો, તમે આને ઘણી બધી વસ્તુઓને ગણી શકો છો, સ્ટ્રેટેજી શેરિંગ, ટેકનિકલ અલાયન્સ સાથે બધા જ દેશો જે ક્વોડ દેશોની જે વાત છે તે બધાની વચ્ચે અહીંયાથી ખાસ સુધારો આવતો સંબંધોમાં જોવા મળશે, તે પણ વાતચીત થઈ છે. એક બ્રેકનો સમય, બ્રેક બાદ હવે વિદેશી રોકાણકારોનું સેટઅપ અને ગિફ્ટ નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ હવે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે તેના પર નજર કરીએ. આવો ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર આપણે સૌ કોઈ સમજીએ. જ્યારે ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબ મળી ચૂક્યા છે, પ્લસ ટેરિફને પુશ મળ્યું છે, તો ગ્લોબલ માર્કેટ્સમાં એક રાહતના સમાચાર આવ્યા. ગિફ્ટ નિફ્ટી તમે જુઓ છો લગભગ 0.5% આસપાસ, 101 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે સવારે 6.5નો પહેલો ટીક હતો. ઇનફેક્ટ ગઈકાલનો બંધ પણ 2:30 વાગ્યાનો રાતનો જે છે તે 100 પોઈન્ટ મજબૂતીનો જ હતો. અત્યારે 85 પોઈન્ટ આસપાસની તેજી બચી છે ગિફ્ટ નિફ્ટીમાં, એટલે મજબૂતી તો મળશે જ તમને. ગેપ અપ તમે ખુલી રહ્યા છો તે વાત પાકી. હવે આવો ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ પણ કરી લો. ડાઉ ફ્યુચર્સ તમને ફ્યુચર્સ મામૂલી મજબૂતી બતાવે છે. ગઈકાલે ઓલરેડી સારા રિકવરી તમને ડાઉ ફ્યુચર્સમાં મળી ચૂકી છે અને નાસ્ડેક ફ્યુચર્સ પણ મામૂલી મજબૂતી અત્યારે બતાવે છે. ગઈકાલે ત્યાં પણ તમને રિકવરી જોવા મળી ચૂકી છે. આવો હવે સીધા જ વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ. ગઈકાલે હતો દિવસ એક્સપાયરીનો. એક્સપાયરીના દિવસે એમણે શું કર્યું? વેચ્યું. કેટલું વેચ્યું? 2,789 કરોડ રૂપિયા. એટલે ફરી એકવાર તમને વેચવાલીનો જ આંકડો જોવા મળી રહ્યો છે. પણ જોવાની વાત એ છે કે એટલીસ્ટ 4,500-5,000 કરોડ રૂપિયા જે તેઓ વેચીને જતા હતા આટલા દિવસોમાં, તેમાં થોડી બ્રેક લાગી. થોડી બ્રેક, હું એ થોડી શબ્દ પર વધુ ભાર મૂકીશ. સામે ડીઆઈએસ જેટલું તમે વેચો એનાથી વધારે અમે ખરીદી લઈશું કહી જ રહ્યા છે. 2,934 કરોડ રૂપિયાની ખરીદદારી. એટલે ગઈકાલે છેલ્લે જે છે તે તેજી ઇન્ટેક્ટ હતી, પણ છેલ્લે એમને વેચવાલી જે વધારી હશે, મે બી પોસિબલ છે, એના કારણે પણ થોડી ઇમ્પેક્ટ આવી. દોસ્તો, હાઇલાઇટ ઓફ ધ ડે, સૌથી મહત્વની સ્ટોરી અહીંયા છે. આ સૌથી મહત્વનો આંકડો છે. 512 કરોડ રૂપિયાના ફ્યુચર્સ ખરીદીને ગયા. કેટલા સમય બાદ ફ્યુચર્સ ખરીદ્યા છે યાદ કરો. 260 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ, 136 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ, અહીંયા ફિન નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદ્યા છે અને નેક્સ્ટ 50ના પણ ફ્યુચર્સ ખરીદીને ગયા છે. વાહ, ઓવરઓલ તમારા માટે ખરીદદારી જ જોવા મળી રહી છે. હા, કેશ માર્કેટમાં વેચ્યું છે, ફ્યુચર્સમાં ખરીદ્યું છે. આવો ઓપ્શન્સ પર નજર કરી લઈએ. ઓપ્શન્સમાં તેઓ શું કરીને ગયા? FI2 ઇમેજ લઈને આવ્યા તમારા માટે થઈને, જેમાં તમને જોવા મળશે 5,976 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ ખરીદીને ગયા. પણ હું આ આંકડાને મહત્વ નહીં આપું, કેમ કે ગઈકાલે એક્સપાયરી હતી, તો આ આંકડો તમે ભૂલી જાઓ, બરાબર. તો 808 કરોડના નિફ્ટી બેંકના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા. 116 કરોડ રૂપિયાના તેઓ ફિન નિફ્ટીના ઓપ્શન્સ, મિડ કેપ સિલેક્ટના 202 કરોડના ઓપ્શન્સ અને અહીંયા નેક્સ્ટ 50ની અંદર ઓપ્શન્સ વેચ્યા. મતલબ કે તેઓએ ફ્યુચર્સ ખરીદ્યા. બધા જ ફ્યુચર્સને મહત્વ આપીએ, કેમ કે ફ્યુચર્સમાં કોઈ પ્રોબ્લેમ નથી, મંથલી એક્સપાયરી હોય. ઓપ્શન્સમાં આ 7,000માંથી 5,900 એટલે ઓલમોસ્ટ 6,000 કરોડ કાઢી નાખો તો ઓલમોસ્ટ 1,100 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી છે. જે ઓપ્શન્સ અને ફ્યુચર્સ જો બંને ખરીદદારી બતાવતા હોય તો પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ તમને જોવા મળે છે. માહોલ આજના દિવસે પોઝિટિવ રહેતો જોવા મળશે. હજુ એક સારી વાત, તમારા સ્ટોક ફ્યુચર્સ સતત બીજો દિવસ તેઓ ખરીદીને ગયા છે. સ્ટોક ઓપ્શન સામે હેજિંગ કર્યું છે, વેચવાલી હેવી નવી પોઝિશન્સ ઊભી કરી છે 3,424 કરોડ રૂપિયાની. મતલબ કે તમે આ ઇન્ડેક્સ ફ્યુચર્સ પોઝિટિવ છો, ઇન્ડેક્સ ઓપ્શન્સ પોઝિટિવ છો, સ્ટોક ફ્યુચર્સ પોઝિટિવ છો. બસ કેશ માર્કેટ મારે ખરીદવું હજુ પણ નથી. તો હવે આ આંકડા પર આપણા સૌ કોઈની નજર, અને આ આંકડા પર આપણા સૌ કોઈની નજર છે. વોલેટિલિટી ઇન્ડેક્સ ગઈકાલે 15ને નીચે બંધ આવ્યો છે ફરી એકવાર, જે થોડી રાહતની વાત છે. થોડો રાહતનો શ્વાસ આપણે અહીંયાથી લીધો છે. અને નિફ્ટીનો તમારો ક્લોઝ અહીંયાથી 23,031નો તમને જોવા મળ્યો છે. એટલે ગઈકાલે 23,000 માંડ બચાવી રાખવામાં સફળતા આપણને ફરી એકવાર મળી છે. પણ 23,000થી તમે 22,800 એટલે કે બહુ દૂર નથી. 23,000થી 23,100 એટલે તમારા રેઝિસ્ટન્સથી બહુ દૂર નથી. આવી સ્થિતિમાં આજનો દિવસ જે ગેપ અપ તમે ઓપન થાવ છો તે બાદ શું થાય છે તે જોવાનું રહેશે. સો 23,100ને ઉપર તમે નિફ્ટીને આજે ખુલતા જોશો તો આગળ હવે નિફ્ટીનું સેટઅપ આપણે ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. તો આવો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ નિફ્ટી અને બેંક નિફ્ટીના સેટઅપ પર આપણા સૌ કોઈની નજર રાખીએ.
બ્રેક વિથ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આવો હવે નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. નિફ્ટી આજના દિવસે 81 પોઈન્ટ આસપાસ મજબૂતીના સંકેત, 50થી 80 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત આપે છે. ડેઇલી ચાર્ટ્સ પર તમે નજર કરી લો તો કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે નિફ્ટી. તમે આ બંને દિવસના કારોબાર જુઓ, પરમ દિવસે અને ગઈકાલે, આ બંને દિવસે તમને એકદમ નાનકડા ઓપન ક્લોઝના લેવલ જોવા મળે છે. રેન્જ આખા દિવસની બહુ મોટી છે. ઉપર તમે જુઓ અહીંયાથી રેન્જ બહુ મોટી છે, પણ ક્લોઝ તમારું એકદમ ફ્લેટ લેવલ પર, જે લેવલ પર ખુલો છો તેને જ આસપાસ બંધ થાવ છો. ઇનફેક્ટ એના પણ નીચે ગઈકાલે બંધ થયા હતા. એટલે આજે ફરી એકવાર તમે 23,100 અટેમ્પ્ટ કરો છો, રાઈટ? 23,100 ઉપર પહેલો વખત અટેમ્પ્ટ કર્યું, સફળતા નથી મળી બંધ આપવાની. બીજી વખત તમે અટેમ્પ્ટ કર્યું, અહીંયા અગેઇન સફળતા નથી મળી. ગઈકાલે એક્સપાયરીને દિવસે શોર્ટ કવરિંગ આવ્યા અને ફરી નવા શોર્ટ ઊભા થયા કેશ માર્કેટમાં. તેની પણ એક અસર તમને આવતી જોવા મળી. તો હવે થઈ શું શકે? જ્યાં સુધી 23,100 ઉપર તમે બંધ નથી આપતા ત્યાં સુધી માર્કેટમાં હજુ પણ કંઈ ખાસ મજા નથી. 23,100 ઉપર પછી આપણું બીજું લેવલ તો ઊભું જ છે, 350 બીજું લેવલ છે. એટલે પોતાના રેઝિસ્ટન્સ એરિયાને નજીક છે અને એ રેઝિસ્ટન્સ ફીલ પણ કરી રહ્યો છે નિફ્ટી. ન્યૂનતમ સ્તરો પર આપણે 2 દિવસથી ઇનફેક્ટ 3 દિવસથી વાત કરી રહ્યા છીએ, જે 22,960નું ક્રુશિયલ લેવલ થાય છે. ગઈકાલે તમે તેને નજીક ફરી પહોંચ્યા હતા અને ત્યાંથી પછી ઉપર બંધ આપ્યો છે. તો આજના દિવસ માટે તમે 22,960ને ઉપર છો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો 22,960 તોડો છો તો અગેઇન 22,800નું રિસ્ક તમારા માટે ઓપન થઈ જાય છે. એટલે જોખમ અહીંયા આ છે. જ્યાં સુધી 22,800થી તમે ફટાફટ ઉપર જતા નથી રહેતા ત્યાં સુધી પ્રોબ્લેમ રહેશે તેવું અહીંયાથી માની લો. 350, 102 બહુ મહત્ત્વના લેવલ, તેને ઉપર બંધ આપવું જરૂરી છે. આને ઉપર ક્લોઝ થઈ જાય તો વધારે મહત્ત્વનું બની રહેશે. આ સિવાય તમારી મૂવિંગ એવરેજ 23,265 પર છે 10 દિવસ, 328 પર છે 20 દિવસ, એટલે એને પણ મહત્ત્વ આપવું જરૂરી છે. આપણે તો આ જ બે લેવલને પકડી રાખીશું જ્યાં સુધી 23,100 અને 350ને ઉપર બંધ નથી આપતું. 350ની ઉપર પછી બીજો એક અવરોધ જે છે તે તમારા માટે ખાસ બન્યો હતો રિસેન્ટલી, તે હતો 500. એટલે 23,500 પણ ઉપરના સ્તરો પર અવરોધ છે. ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ ક્લિયર છે. વાર્તા પૂરી થઈ ગઈ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના કારોબારને સમજી લઈએ. ગઈકાલના કારોબારમાં તમને જોવા મળ્યું હતું, પહેલી કેન્ડલમાં તમને અહીંયા જે છે ખાસ વોલ્ટિલિટી આવવાની શરૂઆત થઈ. તમે ઘટાડો બતાવ્યો અને ઘટાડામાં સારી બાઇંગ આવ્યું અને એ સારા બાઇંગ આવ્યા બાદ તમને જે છે તે ફટાફટ તેજી આવતી જોવા મળી બીજી 15 મિનિટની બે કેન્ડલમાં. અને ત્યારબાદ જે છે તે તેજી ઇન્ટેક્ટ રાખવા માટે ઇવેન્ચ્યુઅલ ઇન્ટ્રાડે હાઈ બનતા ગયા. થોડી વેચવાલી આવે તો ફરી એકવાર ઇવેન્ચ્યુઅલ ઇન્ટ્રાડે હાઈ બન્યો. અહીંયા પણ ઇવેન્ચ્યુઅલ ઇન્ટ્રાડે હાઈ બન્યો, જે ઓલમોસ્ટ 23,200ને પાર તમને લઈ ગયા, રાઈટ? 23,235ના તમારા હાઈ બન્યા અને ત્યાંથી પછી વેચવાલી આવવાની શરૂઆત થઈ. થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, અગેન થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, અગેન અને પછી અહીંયાથી થોડો મૂડ બગડ્યો. ત્યાંથી ફિલહાલ જે છે તે મૂડ ચેન્જ થયો હતો. તેમાં તમે જોયું કે ફટાફટ તમે 23,200થી 150, 150થી 100 તમે તોડી દીધું. ત્યારબાદ 23,000 તોડવાની કોશિશ કરી છેલ્લે, પણ પછી મેન્ટેન કરીને રાખ્યું. 23,000 ઇનફેક્ટ તોડેલું હતું, ત્યાંથી પછી રિકવરી આપી અને છેલ્લે 23,030નો તમારો મામૂલી મજબૂતીનો બંધ. આજે તમે ગેપ અપ ઓપન થઈ રહ્યા છો, મતલબ આ લેવલની આસપાસ તમારું જે છે તે ઓપનિંગ થશે 23,100, 23,090 આસપાસ. ત્યાંથી આગળ હવે શું થાય છે તેના પર આપણા સૌની નજર આજે રહેશે. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ છો તે પ્રમાણે ફાઇટ જે છે તે 23,000 પર છે. થોડી કોલ પુટ બંને વચ્ચે નવી સિરીઝની અંદર, એટલે કે સાપ્તાહિક એક્સપાયરી જે રોલ ઓવર થઈ ચૂકી છે તે મેઇન તમારો સપોર્ટ જે છે તે 22,500 બને છે. કોન્ફિડન્સ હજુ પણ કોલ રાઇટર્સને વધારે છે. જુઓ, પુટમાં એટલા ઓપન ઇન્ટરેસ્ટ નથી, પણ કોલની અંદર જે છે તે ખાસ ઓપન ઇન્ટરેસ્ટ વધારે છે. જેમાં 23,200 ગઈકાલે જે અવરોધ બન્યો હતો તે આજે ફરી એકવાર રેઝિસ્ટન્સ બનશે. સો 23,200 તમારા માટે ઇન્ટ્રાડે એક રેઝિસ્ટન્સ છે હજુ પણ. આપણે તો બંધ જોઈએ છે 23,100ને ઉપર અને આપણે બંધ જોઈએ છે 23,350ને ઉપર, તો નવી તેજી આવતી જોવા મળે. પણ ત્યાં સુધી હજુ પણ આ પ્રોબ્લેમ જે છે તે અહીંયા પણ યથાવત હજુ જોવા મળશે. પછી આગળ 23,400 પણ એક હર્ડલ છે અને 23,500 પણ એક હર્ડલ છે. સો ધીરે તમે જુઓ તો આ કોલ રાઇટર્સ આજે પણ પોઝિશન્સ વધારવાની કોશિશ કરશે. એટલે માર્કેટ શરૂઆતમાં જો ગેપ અપ ઓપન થાય છે તો એક વખત તમને ઘટાડો જરૂર આપશે. હું હજુ પણ બાય ઓન ડિપ્સની ખાસ કમ્ફર્ટમાં નથી, કારણ કે તમારા સપોર્ટ એરિયા અને મેઇન ક્રુશિયલ લેવલ જે છે તે નજીક છે. એટલે આવી સ્થિતિમાં નહીં નફો નહીં નુકસાનમાં બેસવું વધારે જરૂરી છે. માર્કેટથી થોડું હજુ પણ દૂર રહેવું જરૂરી છે, કેમ કે કન્ફર્મેશન નથી મળી રહ્યા. ટ્રમ્પ સાહેબે જે કંઈ પણ વાત કરી છે કે હું ટેક્સ તો લગાવીશ, પણ ક્યારે લગાવીશ એવું નથી કહેતો. તો આવી સ્થિતિમાં માર્કેટ પણ લટકતી તલવાર લઈને કેટલું સેલિબ્રેટ કરશે તેને પણ કન્ફ્યુઝન જ રહેવાનું છે. તો આવી સ્થિતિમાં 22,800 બહુ જરૂરી છે.
ઉપર 23,100, 23,350 બહુ જરૂરી છે અને પછી 500 તો અલ્ટિમેટ રેઝિસ્ટન્સ છે જ તમારા માટે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં ગઈકાલે પણ તમે જોશો તો કોલ પુટ બંનેની અંદર પોઝિશન્સ એડ થઈ છે. મેઇન તમારું 23,400માં અગ્રેસિવ કોલ રાઇટર્સ આવ્યા છે, 23,200માં આવ્યા છે, કારણ કે ઓલરેડી મેં તમને કહ્યું તે પ્રમાણે 2 વાગ્યા 1 વાગ્યા આસપાસથી સેલિંગ આવ્યું હતું ને માર્કેટમાં, અને આ 23,500માં પણ આવ્યા હતા. આ તરફ પુટના સપોર્ટ તમને 22,500 પર મળ્યા છે અને 22,800 પર મળ્યા છે. એ જ બે મેજર જગ્યા જોવા મળશે. નજર રાખીએ. આવી જાઓ. હવે આપણે નજર કરી લઈશું અહીંયાથી, તે છે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી બહુ ક્રુશિયલ સ્ટેજ પર છે, કારણ કે બેંક નિફ્ટી જે છે તેની પાસે આટલા પોઝિટિવ સમાચારો હોવા છતાં પણ તે સેલિબ્રેટ નથી કરી રહ્યો. ઉપરના સ્તરોથી તમને વેચવાલી આવી જ જાય છે અને એ ઉપરના સ્તરોનું જે અવરોધ અને રેઝિસ્ટન્સ બની રહ્યું છે તે 50K બની રહ્યું છે. 50,000 જ્યાં સુધી ક્રોસ નહીં થાય અને ત્યાંથી પછી જે એક ડબલ રેઝિસ્ટન્સ તમારું બને છે 50, 50, 500, ત્યાં સુધી બેંક નિફ્ટી હજુ પણ રિજેક્શન તમને બતાવી શકે છે. ગમે ત્યારે આવી પણ શકે છે વેચવાલી. પ્લસ તમારી 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન પણ ત્યાં બની ગયું છે 49,600. એટલે બીજો મહત્વનું લેવલ તમારું આ બને છે. એક વખત આ લેવલને ઉપર બંધ આપી દે ને 49,600 ને ઉપર, તો મજા આવે. તો ત્યાં સુધી તમને કમ્ફર્ટ મળે, કારણ કે તમે 3-4 દિવસ જુઓ ને, આ પહેલો દિવસ, આ બીજો દિવસ અને આ ત્રીજો દિવસ, ત્રણેય દિવસે તમે 49,600થી રિજેક્શન જોયું છે, તેને ઉપર બંધ નથી આપી શક્યા. એટલા માટે આપણા માટે એ એક પ્રોબ્લેમ બનતો જોવા મળી રહ્યું છે. 49,600થી 49,000નું રિસ્ક ખુલ્લું છે, પણ બેંક નિફ્ટીને સપોર્ટ મળી જાય છે ફટાફટ. સો એ એક જગ્યા છે. નિફ્ટીની જેમ 22,800ની જે ટેન્શન છે, બેંક નિફ્ટીનું ડબલ બોટમ તો અહીંયા બનેલું હતું 2 વખત, રાઈટ? સો બેંક નિફ્ટીના બોટમ થોડા હજુ પણ દૂર છે. સો 49,000 પછી ક્રુશિયલ સપોર્ટ બને. 49,600 જે છે તે ઉપર તમારું બંધ જરૂરી છે, અને પછી 50,000, 50,500. તો અહીંયા પણ લેવલ્સ ક્લિયર થઈ ગયા. હવે આવો અહીંયાથી ખાસ આપણે નજર કરીએ 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું તે સમજી લઈએ. ગઈકાલે અહીંયા પણ નિફ્ટીની જેમ જ કારોબાર જે છે તે તમને જોવા મળ્યો. દિવસની શરૂઆત થઈ પહેલાં ખાસ વેચવાલીના સંકેતો જે છે તે પરમ દિવસના હતા. તે બાદ અહીંયાથી તમે જુઓ તો થોડી વેચવાલી બાદ સપોર્ટ લઈને તમે ઉપર આવી ગયા અને ઉપર ડેઝ હાઈ બનાવી દીધા. ત્યારે જ પછી ઇવેન્ચ્યુઅલ એક પછી એક હાઈ પર હાઈ બનાવતા ગયા બેંક નિફ્ટી. અહીંયા વેચવાલી આવી, ફરી એકવાર તમે હાઈ બનાવ્યો, પછી થોડા કન્સોલિડેટ થયા અને પછી અહીંયાથી વેચવાલી આવવાની શરૂઆત થઈ. એક વખત થોડું પ્રોફિટ બુકિંગ જે છે તે 49,800થી આવ્યું હતું. સો આજે ઇન્ટ્રાડે 49,800 અને મેં તમને કહ્યું તેમ 50,000 બે જ બહુ મહત્વની ક્રુશિયલ જગ્યાઓ બને છે, અને પછી જે છે તે તમને અહીંયાથી સેલિંગ આવતું જોવા મળ્યું, જે અલ્ટિમેટલી બતાવે છે કે પ્રોફિટ બુકિંગ છે અને કન્સોલિડેશન જે બતાવે છે કે બહુ તૂટવું નથી મારે. અને તે 49,360નું જે લેવલ છે તે ક્રુશિયલ બનતું જોવા મળ્યું. 49,200, 49,300 જે છે તે સપોર્ટ બને છે અત્યારે ફિલહાલ, તો એને તમે ખાસ ધ્યાન પર રાખો. ઉપર 49,800નું રેઝિસ્ટન્સ છે, જેને પણ તમે ધ્યાન પર રાખો. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ફાઇટ જે ચાલી રહી છે તે 49,000 પર ચાલી રહી છે. તમે જુઓ અહીંયા પુટના સપોર્ટ વારંવાર 49,000 પર આવી જાય છે. નો ડાઉટ બહુ કોન્ફિડન્ટ છે, પણ ગમે ત્યારે કોલ રાઇટર્સ આવી શકે. 49,500 પર મેઇન ફાઇટ છે અને ત્યારબાદ 50,000માં પુટ ઊભા જરૂર છે. સો આ સ્થિતિમાં આ રેન્જમાંથી બહાર નીકળવા માટે એક પુશની જરૂર છે માર્કેટને, જે એટલું જલ્દી કદાચ લાગતું નથી કે આવી જાય. ચેન્જ બતાવો. ચેન્જમાં ગઈકાલે શું થયું તે સમજી લઈએ. ગઈકાલે જે છે તે તમને જોવા મળશે આ ત્રણેય સ્ટ્રાઇકની અંદર તમને એક્શન આવતું જોવા મળેલું છે. મેજર કોલના બિલ્ટઅપ બહુ વધારે છે, અગ્રેસિવ છે. 49,500થી લઈને 50,000 સુધી બધામાં તમને કોલનું એડિશન આવતું જોવા મળ્યું. પુટનું એટલું સ્ટ્રોંગ એડિશન નથી, જે એવું બતાવે છે કે ટ્રેન્ડ હજુ પણ થોડો નેગેટિવ હોઈ શકે છે. પણ યાદ રાખો ગઈકાલે જે છે તે ઓપ્શન્સ બાય કરીને ગયા છે વિદેશી રોકાણકારો, ફ્યુચર્સ પણ બાય કરીને ગયા છે. તો અલ્ટિમેટલી થોડો એમના તરફથી ડેટા પોઝિટિવ આપવાની શરૂઆત થઈ છે. સ્ટોક ફ્યુચર્સ ખરીદી રહ્યા છે. સો ધીરે ધીરે કદાચ શોર્ટ કવરિંગ હજુ પણ આવી શકે, પણ એની મેગ્નિટ્યુડ કેટલી હશે તે એક ક્વેશ્ચન બની રહ્યો છે. તો દર્શક મિત્રો, આપણે સમજી લીધું અત્યાર સુધીમાં નિફ્ટી બેંક નિફ્ટી બંનેનું સેટઅપ ક્લિયર છે. હજુ પણ થોડું કન્ફ્યુઝન સ્ટેટમાં માર્કેટ્સ છે, એટલે અત્યારે જે છે તે પોતાના કેપિટલને રિસ્કમાં મૂકવાની જરૂર નથી. અત્યારે જે છે તે સાચવી સંભાળીને માર્કેટમાંથી નેવિગેટ કરવાની જરૂર બને છે. સ્ટોક સ્પેસિફિક નો ડાઉટ ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે. આજે જો ડિફેન્સ કામમાં આવશે, તમને ફાર્મા કામમાં આવશે. ફાર્માને લઈને કોઈ અનાઉન્સમેન્ટ જ નથી થયા, જે અલ્ટિમેટલી એમ કહેવાય કે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. એટલે ફાર્માને એક વખત તમે સાચવી શકો છો, અને આમ પણ અમેરિકા માટે જરૂરી છે આપણું ફાર્મા સેક્ટર. ડિફેન્સ, ફાર્મા, એનર્જી, ઓઇલ સાથે જોડાયેલી કંપનીઓમાં ખાસું એક્શન જોવા મળી શકે છે. અને સાથે સાથે તમે જુઓ ન્યુક્લિયર માટે થઈને પણ અમુક ડિફેન્સની જે કંપનીઓ છે તેના પર પણ ખાસું એવું એક્શન જોવા મળે છે. તો એનર્જી બેઝિકલી સ્ટોરી બને છે, ફાર્મા સ્ટોરી બને છે, બધા પર નજર રાખવાની રહેશે. હવે એક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ જોડાશે, મારા સહયોગી યોમિક જોડાશે. આગળના એક્શન પર નજર કરીએ બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન શું કહે છે? એ જ 80-85 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત છે, એટલે થોડી મજબૂતી સાથે ખુલશે. પ્રી ઓપનિંગના બિટ્સ બહુ જલ્દી આવવાના છે અને આપણે માર્કેટની વાત કરી કે હજુ પણ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છીએ. ભરોસો નથી થતો કે 22,800 તૂટશે કે નહીં, ભરોસો એ પણ નથી થતો કે ઉપર 23,100 23,350 ને ઉપર જઈશું કે નહીં. આવી સ્થિતિમાં ગેપ અપ ઓપન થયા બાદ માર્કેટ શું રિએક્શન આપે છે, અને જેમ અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે સેલિબ્રેશન થયું તેમ ભારતીય માર્કેટ્સમાં સેલિબ્રેશન કેટલું કન્ટિન્યુ થાય છે તેના પર આપણા સૌ કોઈની નજર રહેશે. પણ આજે સ્ટોક સ્પેસિફિક એક્શન તમારું બહુ જ મહત્વનું છે, એટલે આજે જે પરિણામો આવ્યા છે, હેવી વેઇટ પરિણામો, તે તમારા વોચ લિસ્ટમાં જરૂર હોવા જોઈએ. વાત કરીએ સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજના દિવસે ફોકસમાં? જી યસ, ગુડ મોર્નિંગ. આજે હવે સ્ટોક સ્પેસિફિક વાત કરું તો આપણે હિન્ડાલ્કોથી શરૂઆત કરવા માંગીશ. ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ કંપનીના પરિણામ આવ્યા હતા. ઓવરઓલ નંબર આપણને જે અનુમાન હતું એના કરતાં ઘણા સારા જોવા મળે છે. સૌપ્રથમ કંપનીનો જો નફો વાત કરું તો કંપની નફો 838 કરોડ હતો, જે 74.6% વધીને આપણને 1,463 કરોડ આવ્યો છે, એટલે કે અનુમાનથી સારો છે. બીજું જો કંપનીની આવક વાત કરીશ તો કંપનીની આવક 17.2% ગ્રોથ બતાવે છે, જે 23,776 કરોડ જોવા મળી છે. કંપનીના ઇબિડા જોઈશું તો એ પણ 35.7% ગ્રોથ બતાવે છે, અને સામે કંપનીના માર્જિન પણ 9.7%થી વધીને 11.2%, એટલે કે કંપની ટોપ લાઇન, બોટમ લાઇન અને સાથે ઓપરેટિંગ નંબર દરેકમાં કંપની અનુમાનથી સારા નંબર આપે છે, એટલે કે હિન્ડાલ્કો આજના દિવસે રડા પર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વાત કરવા માંગીશ તે છે યુનાઇટેડ બ્રુવરીઝ. તો એમાં કંપનીના જે પરિણામ આવ્યા, કંપનીનો નફો 54.9% ડાઉનસાઇડ એટલે કે ઘટ્યો છે, જે આપણને 38 કરોડ આવ્યો છે, ઓલમોસ્ટ 85 કરોડથી ઘટીને. આવક વાત કરીશ તો આવક પણ 9.6% વધી છે, એટલે કે અહીંયા કોન્ટ્રા જોવા મળી છે, એટલે આ થોડું પોઝિટિવ છે. 1,822 કરોડની સામે 1,998 એટલે ઓલમોસ્ટ 2,000 કરોડ કંપનીની આવક આવી. કંપનીના ઇબિડા 3.1% ડાઉનસાઇડ, એટલે કે અહીંયા ઓપરેટિંગ નંબરમાં પણ ઘસારો છે. સામે જો કંપનીની જો માર્જિન જોઈશું તે 8%થી આપણને 90 બેઝિસ પોઈન્ટ ઘટીને 7.1%, એટલે કે કંપનીની આવક સારી આવી છે, પરંતુ ઓવરઓલ ઓપરેટિંગ નંબર અને સાથે વાત કરું તો કંપનીનો નફો કે જેમાં આપણને મોટો ઘટાડો જોવા મળે છે. સામે કંપનીની જે એક્સેપ્શનલ ખોટ પણ આવી છે, લોસ, જે 25.8 કરોડ અહીંયાથી જોવા મળી છે, જેના કારણે એમની નફામાં પણ ઇમ્પેક્ટ જોવા મળી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે દીપક નાઇટ્રેટ. અહીંયા પણ આપણને કંઈક એવું સ્ટોરી જોવા મળી છે કંપનીના નફામાં. અહીંયા પણ ઓલમોસ્ટ 50%થી વધારે ઘટાડો બતાવે છે. 202 કરોડથી ઘટીને 98 કરોડ કંપની નફો આવ્યો છે. કંપનીની આવક પણ ઘટી છે, અહીંયા ઓલમોસ્ટ 5%થી વધુ અહીંયાથી 2,009 કરોડથી ઘટીને 1,903 કરોડ કંપનીની આવક આવી છે. સામે જો કંપનીના ઇબિડા અને માર્જિન વાત કરું તો ઇબિડા 44.7% ઘટ્યા છે, એટલે કે ઓપરેટિંગ નંબર ખરેખર અહીંયાથી થોડા ખરાબ જોવા મળ્યા છે. સામે માર્જિન વાત કરું તો એ પણ 15.2% હતા, જે હેવી ડાઉનફોલ 8.9% ઉપર આવી ગયા છે, એટલે કે કંપનીના નંબર અહીંયાથી આપણને નિરાશાજનક જોવા મળે છે. નેક્સ્ટ કાઉન્ટર છે તો SJVN, કે જેના પરિણામ આવ્યા છે. કંપનીનો નફો 7.1% વધીને 148 કરોડ આવ્યો. સામે કંપનીની જો આવકની વાત કરું તો 23.5% ગ્રોથ બતાવે છે, 543 કરોડથી વધીને 671 કરોડ. સામે કંપનીના ઇબિડા એ પણ 25% ગ્રોથ બતાવે છે, અને સામે માર્જિન વાત કરીશું એ પણ 6.7% હતા, 67.8%થી વધીને 69%, 67થી વધીને 69%, એટલે અહીંયા કે માર્જિનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થયું છે, એટલે કે ઓવરઓલ નંબર આપણને સારા જોવા મળે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ગોડફ્રે ફિલિપ્સ. તો કંપનીના જો પરિણામની વાત કરું તો કંપનીનો નફો 212 કરોડ હતો, 48.7%, એટલે ઓલમોસ્ટ અડધો અહીંયાથી વધી ગયો છે, અને 315 કરોડ પર. સામે કંપનીની આવક વાત કરીશું એ પણ 27.3% વધીને 1,591 કરોડ આવી છે, અને કંપનીના ઇબિડા અને માર્જિન વાત કરું તો ઇબિડા 57.6% ગ્રોથ બતાવે છે, 227 કરોડથી વધીને 358 કરોડ, અને સામે માર્જિન 18.2%થી વધીને 22.6% વધ્યા છે, એટલે કે ઓવરઓલ અહીંયા પણ આપણને ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ દરેક વસ્તુ આપણને અહીંયાથી સારું જોવા મળી છે. નેક્સ્ટ આપણે કાઉન્ટર ઉપર વાત કરીશું એ છે રડા પર હોવું જોઈએ કેના કન્સ્ટ્રક્શન. કંપનીનો નફો 78.1% વધ્યો છે, 139 કરોડથી વધીને 248 કરોડ. કંપનીની આવક વાત કરું તો એ પણ 14% અહીંયા કોન્ટ્રા જોવા મળી છે, ઘટી છે. નફો સારો એવો વધ્યો છે, પરંતુ આવકમાં કોન્ટ્રા જોવા મળી છે. ઇબિડા વધ્યા છે, ઓપરેટિંગ નંબર સારા છે, 226 કરોડથી વધીને 255 કરોડ. માર્જિન જોઈશું તો માર્જિન પણ સારા એવા ઇમ્પ્રુવમેન્ટ થયા છે, 22.7%થી વધીને 30.1%. કંપની આવક ઘટી છે, પરંતુ ઓવરઓલ નંબર છે હજુ પણ સાચવી રાખે છે. જે ભલે ઇનપુટ જે છે ખરાબ છે, પરંતુ આઉટપુટ જે મેઇન હોય કંપનીનો ઓપરેટિંગ નફો એ આપણને સારું જોવા મળ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે મનપ્પુરમ ફાઇનાન્સ. ગઈકાલે આપણે જોયું મુથુટ ફાઇનાન્સના પરિણામ સારા આવ્યા હતા અને સારી એક્શન જોવા મળી. હવે આજે મનપ્પુરમ ફાઇનાન્સના જે પરિણામ આવે છે, નફો 5.8% વધીને 453 કરોડ આવ્યો છે, અને સામે કંપનીની વ્યાજની આવક એમાં આપણને ઓલમોસ્ટ 13%, 13થી 14%ની વચ્ચે આપણને ગ્રોથ જોવા મળે છે. 1,021 કરોડથી વધીને 1,160 કરોડ કંપનીની વ્યાજથી કમાયેલ આવક જોવા મળી છે.
નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે લેટેસ્ટ હમણાં હાલ જે આઈપીઓ આવ્યું હતું લક્ષ્મી ડેન્ટલ કે જેના પરિણામ આવે છે. કંપની નફો 2.4 કરોડથી વધીને 4.8 કરોડ આવ્યો છે. સામે કંપનીની આવક વાત કરું તો એ પણ 47.3 કરોડ હતી, જે વધીને 60.5 કરોડ. આવક નફો વધ્યો છે. ઇબિડા વાત કરું તો ઇબિડા પણ ડબલ થયા છે, ઓલમોસ્ટ 40 કરોડથી વધીને 96 કરોડ, એટલે કે ડબલથી પણ વધારે. અને માર્જિન 8.4% હતા, એ પણ સારા એવા ઇમ્પ્રૂવ થયા છે, 15.9%. આજે આપણે જેટલા એક વસ્તુ તમે માર્ક કર્યું કે દરેક કંપની આપણે માર્જિનમાં ક્યાંક ને ક્યાંક પ્રેશર જો, પણ આજે જેટલા સ્ટોક કરીને આપણે ચર્ચા મોસ્ટલી દરેકમાં આપણને એથી માર્જિનમાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. નેક્સ્ટ લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે એફકોનની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંપનીની આવક 2.7% નોમિનલ ફ્લેટ ટુ પોઝિટિવ 3211 કરોડ. સામે જો કંપનીનો નફો વાત કરું તે 35% ગ્રોથ બતાવે છે યર ઓન યર બેસિસ, જે 149 કરોડ કંપનીનો નફો આવ્યો છે. ઓપરેટિંગ નંબર પણ 14% ગ્રોથ બતાવે છે, જે ₹448 કરોડ આવ્યો છે. અને કંપનીના માર્જિન 12.6%થી વધીને 14% આવે છે. આ યર ઓન યર બેસિસ છે, પરંતુ આ ક્વાર્ટરલી બેસિસ જોઈએ છે થોડુંક આપણને એ દબાણ જોવા મળ્યું. ક્વાર્ટરલી બેસિસ Q2માં 14.4%, જે ઘટીને આપણને 14%, પરંતુ યર આપણને વધારો બતાવે છે. સામે ડિસેમ્બર 2024 સુધીમાં ઓર્ડર બુક વેલ્યુ કંપનીને ઘણી મજબૂત જોવા મળી છે, જે ₹38,021 કરોડ કંપનીની અહીંયાથી આવી છે. અને સામે કંપનીની જે ડેપ્ટ છે એ પણ અહીંયાથી ઘટાડો બતાવે છે. એટલે કે ઓવરઓલ દરેક સ્ટોકની વાત કરી કે જેમાં તમારે ખાસ કરીને ધ્યાન હોવું જોઈએ. આ દરેક સ્ટોકમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળશે. બીજું આજે શું ખાસ છે એ જાણી લઈએ. તો આજે નિફ્ટીની કોઈ કંપનીના પરિણામ નથી, પરંતુ વાયદા બજારની ટોટલ 4 કંપની છે કે જેના પરિણામ આજે આવવાના છે. ABFRL એટલે કે આદિત્ય બિરલા ફેશન રિટેલ, બીજું GNFC, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ અને એક છે સંવર્ધન મધરસન. આ 4 કંપની છે કે જેના આજે પરિણામ આવવાના છે ત્રીજા ત્રિમાસિકના, એટલે કે આ 4 સ્ટોક રડાર પર હોવા જોઈએ, જેની ઉપર પ્રી રિઝલ્ટ એક્શન એક જોવા મળશે. બીજું હવે આજે ડિવિડન્ડની વાત કરું તો એમાં ઘણા બધા સ્ટોક છે જેમાં એડજસ્ટમેન્ટ જોવા મળશે. આલ્કેમ લેબ, અપોલો હોસ્પિટલ, કમિન્સ ઇન્ડિયા, એસ્કોટ કુબોટા, BD એટલે કે ભારત ડાયનેમિક, BEML, MOIL, MSTC, REC અને મારો એક ફેવરિટ સ્ટોક MRF કે જેમાં ₹3 ડિવિડન્ડ આવવાનું છે, કે જેની ઉપર ખાસ કરીને તમારી નજર કરવી છે કે આ બધા સ્ટોક છે કે જેની ઉપર તમારી એક ઇમ્પેક્ટ જોવા મળવા છે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં તમારે ખાસ કરીને નજર હોવી જોઈએ. અને આપણે જોયું તો છેલ્લા 2-3 દિવસથી ખાસું વોલેટાઇલ માર્કેટમાં જોવા મળ્યું છે. અને યુએસને આપણે જે મિટિંગ કરી PM મોદીએ, કે જે બાદ આજે આપણે ડિફેન્સ, એનર્જી કે આ બધા સ્ટોક છે કે જેની ઉપર તમારે ખાસ નજર હોવી જોઈએ. યસ, ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ આજે ખૂબ જ ક્રુશિયલ સ્ટેજ પર છે કે જ્યાં તમને જોવા મળશે પરિસ્થિતિ કઈ રીતે ઓપનિંગ થાય છે તે ધ્યાન પર રાખવાનું રહેશે. અત્યારે પ્રી ઓપનિંગના બિટ્સ જે છે તે આપણને એવું બતાવે છે કે થોડી મજબૂતી 80-85 પોઈન્ટ આસપાસ, જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે તે પ્રમાણે જ 80 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત બની રહ્યા છે. આગળ વધીએ અને આપણી સાથે હવે કેપી ઇક્વિટીઝના કવન પટેલ પણ જોડાઈ રહ્યા છે. તેમની સાથે પણ ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સનું સેટઅપ શું હોઈ શકે છે. કવન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ઘણા દિવસ પછી ચર્ચા થઈ રહી છે. સમજાવો સર પહેલાં તો માર્કેટને જુઓ છો કઈ રીતે, બીકોઝ સ્વિંગ્સ બંને તરફના આવે છે, ટકતું નથી માર્કેટ અને એક કન્ફ્યુઝિંગ સ્ટેટમાં અત્યારે જોવા મળી રહ્યું છે. આજે ગેપઅપ ઓપનિંગ થઈ રહી છે, રૂપિયો પણ થોડો મજબૂતીમાં છે, આપણા ફેવરમાં બધું થઈ રહ્યું છે. અને મોદી સાહેબે જે મુલાકાત કરી છે ટ્રમ્પ સાહેબની સાથે, તેનું પણ ફળસ્વરૂપ આજે માર્કેટ રિએક્શન આપતું જોવા મળશે. કઈ રીતે જુઓ છો સર? ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શુભ આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ડેફિનેટલી ઘણા ટાઈમ પછી મળી રહ્યા છે શોમાં. અને રિસન્ટ ટાઈમમાં આપણે જોયું માર્કેટમાં આપણે ઘણી બધી ઉથલપાથલ ઓલરેડી જોઈ ચૂક્યા છે. અને મેજરલી ડાઉન સાઈડ આપણને ઘણું બધું, નીચેની સાઈડ આપણે ઘણું બધું પ્રાઇસ કરેક્શન જોઈ લીધું છે. અને હવે ઓલમોસ્ટ અર્નિંગ સિઝન પણ ઓલમોસ્ટ ફિનિશ થઈ ચૂકી છે. અને આ વખતે ઘણું બધું અર્નિંગ મિસ હતું. પ્લસ જે તમે વાત કરી કે જે પ્રાઇમ મિનિસ્ટરની જે યુએસની જે વિઝિટ હતી ત્યાંથી થોડુંક અત્યારે જે મિટિંગ હતી એમાંથી ઘણું બધું પોઝિટિવ આજે લાગી રહ્યું છે ક્યુઝ. ડેફિનેટલી ટ્રમ્પે જે ટેરિફની પણ વાત કરેલી છે, ઇન્ડિયા ટેરિફ પણ લગાડે છે, પરંતુ એ નિયર ટર્મમાં અત્યારે ત્યાં આગળ કોઈ ટેરિફ એડ નથી કરવાના. અને બીજા જે અધર ટોપિક્સ પર જે લાગી રહ્યું છે ઓવરઓલ અત્યારે તો બેનિફિટ લાગી રહ્યું છે. પ્લસ જે ડોલર ઇન્ડેક્સની આપણે વાત કરીએ તો ગઈકાલે ત્યાં કુલ ઓફ આપણને જોવા મળ્યું હતું. US 10 યર યીલ્ડ જે બોન્ડ યીલ્ડ છે ત્યાં પણ આપણને કુલ ઓફ જોવા મળ્યું હતું. તો આગળ જતાં જો એ કુલ ઓફ ફર્ધર થાય છે તો આપણા માટે ત્યાં આગળ ઘણું એક પોઝિટિવ ક્યુ આપણે લઈ શકીએ છીએ કે જેના લીધે આપણને એક FIનું જે સેલિંગ પ્રેશર છે એ ત્યાં અટકતું થઈ શકે છે. એના માટેના મેજર ઇન્ડિકેટર એ જ છે US 10 યર બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સ.
તો જો ત્યાં કુલ ઓફ થાય છે તો આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એફઆઈઆઈસનું જે સેલિંગ છે એ ઓછું થાય અથવા ઇનફ્લોઝમાં કન્વર્ટ થાય. હવે ઇન્ડેક્સની વાત કરીએ તો ડેફિનેટલી નિફ્ટીમાં આપણે ઓલમોસ્ટ છેલ્લા 3-4 મહિનાથી ઓલમોસ્ટ 5 મહિનાથી આપણે કન્ટિન્યુઅસ એક કરેક્શન જોઈ રહ્યા છે. અને અત્યારે જે લાસ્ટ મંથ આપણે જાન્યુઆરીમાં જે બોટમ લગાવ્યો હતો 22,800ની આસપાસ, તો 2 ટ્રેડિંગ સેશન પહેલાં ત્યાંથી એક સપોર્ટ લઈને અત્યારે ડબલ બોટમ ફોર્મેશન બનાવવાનું ટ્રાય કરી રહ્યો છે. તો નિફ્ટીની રેન્જની વાત કરીએ તો નીચેમાં 22,800 અને ઉપરમાં 23,200ની વચ્ચે લાગી રહ્યું છે કે એક રેન્જમાં ટ્રેડ થશે. આ રેન્જની જે પણ સાઈડ આપણને ડાયરેક્શનલ બૂમ મળે ત્યાં આગળ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી એડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે આ 400 પોઈન્ટની રેન્જમાં. બેંક નિફ્ટીની વાત કરીએ તો એ રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યું છે. બેંક નિફ્ટી કરતાં રિલેટિવલી ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે. એમાં જે લાસ્ટ મંથમાં આપણે લો લગાડ્યા હતા ત્યાંથી તો આપણે અત્યારે ઘણા ઉપર છીએ. અને બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો છેલ્લા 3 દિવસથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. તો અહીંયા પણ લાગી રહ્યું છે કે હજી 1-2 ટ્રેડિંગ સેશન કદાચ રેન્જ કન્ટિન્યુ રહી શકે છે. અને એ રેન્જની વાત કરીએ તો નીચેમાં આપણે 48,900 અને ઉપરમાં 49,800. તો આ 900 પોઈન્ટ્સની રેન્જમાં બેંક નિફ્ટી એક ટ્રેડ થઈ રહ્યું છે. તો એ રેન્જમાં મારી સલાહ રહેશે કે અવોઇડ કરવાની સલાહ રહેશે. પરંતુ 48,900ની નીચે આપણે સેલિંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકીએ છીએ અને 49,800ની ઉપર બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે બેંક નિફ્ટીમાં કન્સિડર કરી શકીએ છીએ. વધારે ચાન્સીસ ઉપરની ડાયરેક્શનમાં આવવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. તો ઉપર આવવાના જ ચાન્સ વધારે છે અને અત્યારે ગેપ અપ થઈ પણ રહ્યું છે. ઓલમોસ્ટ માર્કેટ સેટલ થયા જુઓ 23,096 પર નિફ્ટી જે છે તે સેટલ થતો જોવા મળી રહ્યું છે. 23,100 નજીકની ફરી એકવાર ઓપનિંગના સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. બેંક નિફ્ટી પર તમે જો કરો તો ત્યાં પણ તમને મજબૂતી સાથેની ઓપનિંગના સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો દિવસની શરૂઆત જે છે તે પોઝિટિવ નોટ પર થઈ રહી છે. માર્કેટ સેટલ થઈ ગયા છે. એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. સાથે સાથે તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ભારતીય માર્કેટ્સના સેટલમેન્ટ પર આગળ ચર્ચા યાદ રાખીએ. બ્રેક બતાવનું સ્વાગત છે. આવો ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. બેંક નિફ્ટી 49,485 એટલે ફરી એકવાર જે છે તે ખાસ 49,500 49,600 જે રિજેક્શન ઝોન ડેલી બની રહ્યા છે તેના તરફ આગળ વધવાની શરૂઆત કરી રહ્યું છે. 125 પોઈન્ટની મજબૂતી બેંક નિફ્ટીમાં છે. નિફ્ટીમાં 65 પોઈન્ટની મજબૂતી છે. 250 પોઈન્ટની મજબૂતી સેન્સેક્સમાં છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ મામૂલી મજબૂતીના સંકેત બની રહ્યા છે. તો આ છે પ્રી ઓપનિંગના બિટ્સનું સેટલમેન્ટ. આવો નજર કરીએ હવે આજના રેકમેન્ડેશન પર. કમન સર, આજે સ્ટોક સ્પેસિફિક કઈ સ્ટ્રેટેજી તમે લઈને આવ્યા છો? યસ, તો આજના મારા 2 ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના જ રહેશે. ગઈકાલે આપણે જોયું હતું કે ફાર્મા સ્ટોકમાં આપણને એક સારું એવું એક રિબાઉન્ડ જોવા મળ્યું હતું નીચેના લેવલથી. અને ત્યાં આગળ મારી પહેલી પિક રહેશે ફાર્મા સ્ટોકમાંથી સન ફાર્માની વાત કરીએ તો ગઈકાલે આપણે 1700ના લેવલે ઓલમોસ્ટ ડબલ બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. અહીંયા આગળ આપણે જોઈએ તો 28 જાન્યુઆરીએ પણ સિમિલર લેવલે એક બોટમ બનાવ્યું હતું અને ગઈકાલે એ બોટમ રીટેસ્ટ કરીને ત્યાંથી આપણને એક સારો એવો વોલ્યુમ સાથે ઉછાળો જોવા મળ્યો હતો. તો અહીંયાથી સન ફાર્મા એક રિસ્ક રિવોર્ડ ઘણું ફેવરેબલ લાગી રહ્યું છે બાય સાઇડ. કરન્ટલી 1747 ચાલી રહ્યું છે ગઈકાલનું ક્લોઝિંગ. તો 1700ના સ્ટોપ લોસ સાથે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે અને ઉપરમાં 1830નો ટાર્ગેટ રહેશે. 1700નો સ્ટોપ લોસ રહેશે. તો સન ફાર્મા પોઝિશનલ વ્યૂ સાથે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો ટ્રેડિંગ પિક છે NBFCમાંથી લાર્જ કેપ બજાજ ફાઇનાન્સ. તો બજાજ ફાઇનાન્સ આપણે વાત કરીએ તો એક રિલેટિવ આઉટ પરફોર્મર રહેલો છે અને જે રિસન્ટ આપણે જે માર્કેટમાં કરેક્શન જોઈ રહ્યા છે એમાં સ્ટોક કન્ટિન્યુઅસ એક આઉટ પરફોર્મ કરી રહ્યો છે અને સ્ટોકે રિસન્ટલી એના ઓલ ટાઈમ હાઈ પણ બનાવ્યા છે. અને અત્યારે રિસન્ટલી ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક કરેક્શન પછી આપણને એક જે મલ્ટી-યર બ્રેકઆઉટ લેવલ હતું એ એકવાર રિટેસ્ટ થયું છે અરાઉન્ડ 8,100ની આસપાસ અને ત્યાંથી આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. તો અહીંયા આગળ લાગી રહ્યું છે કે ફર્ધર બજાજ ફાઇનાન્સ આવનારા ટ્રેડિંગ સેશનમાં ફરીથી એક ફ્રેશ હાઈ બનાવશે. તો કરન્ટલી 8,400 આસપાસ બજાજ ફાઇનાન્સ બાય કરવાની સલાહ રહેશે.
નીચેમાં 8200નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 8700ના ટાર્ગેટ માટે બજાજ ફાઇનાન્સ પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે એક સપ્તાહના વ્યૂ માટે. ફાર્મા અને બજાજ ફાઇનાન્સ બંનેના ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર નજર રાખીશું. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ બસ બહુ જલ્દી ખુલવાના છે. સૌથી વધુ કયું સેક્ટર બઝિંગ છે? આઈટી. નિફ્ટી આઈટી એટલા માટે મજબૂત છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે ટેરિફ વગેરેની વાત જે છે તેને થોડો સમય પાછળ ઠેલી છે અને આપણે ત્યાંથી જે એક્સપોર્ટ થાય છે અમેરિકામાં તેમાં આઈટીનું મહત્ત્વનું યોગદાન છે. આવી સ્થિતિમાં એક સાઇન ઓફ રિલીફ હોઈ શકે. એ જ સાઇન ઓફ રિલીફ તમે જુઓ એને નીચે મેટલ તમને જોવા મળશે 0.5% મજબૂતી સાથે. એ પણ એવું કહે છે કે હાશ હમણાં થોડો સમય માટે ટેરિફ નહીં લાગે એટલા માટે કરીને પણ તેઓ થોડા સાઇન ઓફ રિલીફ જોઈ રહ્યા છે. સરકારી બેંક્સમાં થોડું રિકવરી છે. ગઈકાલે પિટાઈ થઈ હતી. યાદ રાખો ગઈકાલે સૌથી વધુ પિટાઈ જે છે તે સરકારી બેંક્સમાં હતી. એ થોડું ટેન્શન છે બેંક્સ માટે. આપણે ઓટો પર નજર કરીએ, બાકી બધા જ સેક્ટર પર નજર કરીએ, લીલા નિશાનમાં છે. બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે. એટલે સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ આગળ વધીએ તો 2-4 સ્ટોક્સ જે છે તે ક્રુશિયલ સ્ટેજ પર આવીને ઊભા છે, જેમાંથી એક સૌથી પહેલાં મારે ડિસ્કસ કરવું છે તે છે હિન્દાલ્કો. હિન્દાલ્કો પર નજર કરો તમે. પરિણામોનું રિએક્શન જે છે તે આજના દિવસે સ્ટોક જે છે તે આપવાનો છે અને સ્ટોક લગભગ 1% ઉપર છે. પરિણામો એક વખત ડિસ્કસ કરી લઈએ. 74.6% નફો વધ્યો છે. આવક તમે જુઓ 17.2% વધી છે. એબિટા તમે જોશો અહીંયાથી 35.7% વધ્યા છે અને માર્જિન તમે જુઓ 9.7થી વધીને 11.2. સો ફાર પરિણામ સારા છે. સ્ટોક 1.08% ઉપર છે. નજર કરીશું સૌથી પહેલાં હિન્દાલ્કો પર. કવન કઈ રીતે જુઓ છો હિન્દાલ્કો? 1% મજબૂતી સાથે પરિણામ સારા છે. યસ, હિન્દાલ્કોની વાત કરીએ તો સ્ટોકે રિસન્ટલી અરાઉન્ડ 560ના લેવલ પાસે એક ડબલ બોટમ ફોર્મેશન બનાવવાનું અહીંયા પ્રયાસ કરી રહ્યું છે, જેનું બ્રેકઆઉટ આપણને 630 લેવલની ઉપર જોવા મળશે. પરંતુ અહીંયા કરંટ લેવલે છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે અને રેન્જમાં અપર સાઇડ જે છે એ 610ની ઉપર જો આજે આપણને સસ્ટેન થતો જોવા મળે અથવા આજે એની ઉપર ક્લોઝિંગ મળે તો અહીંયાથી આપણે ડેફિનેટલી 630ના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે અહીંયા આગળ વ્યૂ બનાવી શકાય છે. તો 610ની ઉપર જો સ્ટોક સસ્ટેન થતો હોય તો ત્યાં આગળ ફ્રેશ લોંગ ક્રિએટ કરી શકાય છે અને ઉપરમાં શોર્ટ ટર્મ માટે 630ના ટાર્ગેટ માટે અહીંયા વ્યૂ બની રહ્યો છે અને એમાં એ વખતે સ્ટોપ લોસ 590નો રહેશે. તો હિન્દાલ્કોમાં અત્યારે ઓલમોસ્ટ બોટમ ફોર્મેશન બનવાની તૈયારી અહીંયા આગળ લાગી રહ્યું છે. તો રિલેટિવલી એક ઘણું સારું કાઉન્ટર લાગી રહ્યું છે. રિલેટિવલી સારું સ્ટોક છે એટલા માટે હિન્દાલ્કો પર તમારી નજર જે છે તે અહીંયાથી ખાસ હોવી જોઈએ. ફોકસ ધરાવીશું. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે તમારા સ્ક્રીન પર. શરૂઆત મજબૂતી સાથે 23,106ના ટિક હાઈ અહીંયાથી ખાસ બનતા આપણને જોવા મળી રહ્યા છે. તો દિવસની શરૂઆત પોઝિટિવ નોટ પર થઈ છે. બેંક નિફ્ટીની નજર કરો 49,500ને પાર વારંવાર નીકળવાની કોશિશ અહીંયા થઈ રહી છે. મિડકેપ સ્મોલ કેપ પર નજર કરો. મિડકેપ મજબૂત છે પણ ઉપરના સ્તરો પર નાનકડું હર્ડલ બની રહ્યું છે 51,000 પર. એટલે હવે 51,100ને ઉપર, ઇનફેક્ટ 150 આસપાસ. ત્યાંથી નીચે આવ્યા છો તમે. સ્મોલ કેપ એકદમ ફ્લેટ છે. રિસ્ક હજુ પણ અહીંયા છે. સ્મોલ કેપમાં દબાણ આવશે તો ફરી એકવાર ભારતીય માર્કેટ્સનો મૂડ બગડી શકે છે અને અત્યારે લાલ નિશાનમાં સરક્યો પણ છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે થોડી ખરીદદારી, થોડા સપોર્ટ લઈને આગળ વધે માર્કેટ્સ. બસ 16,000 એક હર્ડલ બની રહ્યું છે સ્મોલ કેપમાં. સો ફાર સો ગુડ. નિફ્ટી 23,100ને ઉપર ટકી રહ્યું છે. 49,500-600ને ઉપર બેંક નિફ્ટી આગળ વધી રહ્યું છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ કાબૂમાં છે, સરસ કંટ્રોલમાં છે. અત્યારે 1436ના લો બન્યા છે, ઉપર 1510ના હાઈ. એટલે આ 15-14 વાળી જે રેન્જ છે તેમાં જ અત્યારે તો જોવા મળી રહ્યું છે. લગભગ કોઈ ટેન્શન નથી. ઓપનિંગનું રિએક્શન તમે જુઓ. મેટલ સ્ટોક સૌથી પહેલાં આગળ ચાલ્યા છે, ત્યારબાદ કોમોડિટીઝ, કેમ કે સ્વાભાવિક છે એ જ બહુ મહત્ત્વનું. અને એનર્જીની વાત થઈ છે, પ્લસ બીજા મેટલ વગેરેની વાત થઈ છે, એટલે કોમોડિટી ઇન્ડેક્સ મજબૂત છે અત્યારે. ઓટોમાં સારી મજબૂતી છે કેમ કે કોઈ ચર્ચા થઈ નથી ટેરિફ લગાવવાની, એના માટે થઈને પણ સરકારી બેંક્સમાં રિલીફ રેલી છે આજના દિવસે. આઈટી, સરકારી એન્ટરપ્રાઇઝીસ, PSE આ બધામાં તેજી તમને જોવા મળી રહી છે. હેલ્થકેરમાં થોડો ઘટાડો આવ્યો છે આજના દિવસે. ફાર્મામાં થોડો ઘટાડો આવ્યો છે. આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું આજનું મેઇન એક્શન. તમે જુઓ છો તે પ્રમાણે સ્ટોક સ્પેસિફિક રિએક્શન જે છે તે બધા જોવા મળી રહ્યા છે. પહેલાં તો આવો કવન તમારું રિએક્શન લઈ લઈએ માર્કેટના ઓપનિંગ પર. કઈ રીતે જુઓ છો? બિકોઝ આપણે જોઈ રહ્યા છીએ સૌથી વધુ મેટલ છે, કોમોડિટી સાથે જોડાયેલા સ્ટોક્સ છે, તે બધામાં રિએક્શન આવ્યું. હિન્દાલ્કો હમણાં ડિસ્કસ કર્યો આપણે, 0.2% ઉપર છે. તો પહેલાં તો એક વખત એ જ રિએક્શન લઈ લઈએ માર્કેટ પર અને સાથે નિફ્ટી મેટલની ખાસ વાત કરવી જોઈએ આપણે. યસ, નિફ્ટી માર્કેટની વાત કરીએ તો પહેલાં ડેફિનેટલી એક પોઝિટિવ અત્યારે ઓપનિંગ આપણને જોવા મળી રહ્યું છે અને લાગી રહ્યું છે કે
જે ગઈકાલની રેન્જ હતું એની અપર સાઈડ રેન્જ જે છે 23,200-250 વચ્ચે એકવાર રીટેસ્ટ કરી શકે છે. ત્યાં સુધીનો વ્યૂ અત્યારે બની રહ્યો છે શોર્ટ ટર્મમાં, અને જો એ બ્રેક થઈ જાય છે તો પછી આપણે ફર્ધર પોઝિશનલ અપસાઇડ એક્સપેક્ટ કરી શકીએ છીએ. હવે નિફ્ટી મેટલની વાત કરીએ તો ડેફિનેટલી પોઝિટિવ ક્યુ ત્યાં પણ બની રહ્યા છે. એનું જે એક મેજર રીઝન મેં વાત કરી હતી શોના શરૂઆતમાં કે ડોલર ઇન્ડેક્સમાં આપણને એક કટ જોવા મળ્યો છે ગઈકાલે. તો ડોલર ઇન્ડેક્સ નબળો થાય છે તો એ મેટલ માટે જનરલી એક પોઝિટિવ રહેતું હોય છે. અને પ્લસ આપણે જોઈએ તો અહીંયા આગળ જે રેટ કટ સાયકલ આપણે જે સ્ટાર્ટ થઈ છે તો એ પણ સાયક્લિકલ સ્ટોક માટે ઘણું એક પોઝિટિવ રહેતું હોય છે. ત્યાં આગળ સાયક્લિકલ સ્ટોકમાં બોટમ બનતા હોય છે. તો મેટલ સ્ટોક આપણે જોઈએ તો છેલ્લા ઘણા ટાઈમથી સ્ટોકમાં આપણને પ્રાઇસ કરેક્શન જોવા મળી રહ્યું હતું. તો અહીંયા આગળ બોટમ ફોર્મેશન બનવાના ઘણા બધા ચાન્સ અહીંયા આગળ લાગી રહ્યું છે. નિફ્ટી મેટલના લેવલ્સની વાત કરીએ તો કરન્ટલી 8430 આસપાસ ચાલી રહ્યું છે. જો અહીંયાથી 8450 અહીંયાથી 20 પોઈન્ટની ઉપર જો સસ્ટેન થતો હોય તો ઉપરમાં આપણને 8600 સુધી એક ટ્રેડિંગ અપસાઇડ અહીંયા આગળ જોવા મળી શકે છે. અને 8600ની ઉપર જો ક્લોઝિંગ થાય છે તો ત્યાં આપણે કહી શકીએ છીએ કે એક નીચેમાં બુલિશ વેજ ફોર્મેશનનું પ્રાઇસ પેટર્નનું એક બ્રેકઆઉટ આપણને મળશે અને ત્યાંથી પછી આપણે એક પોઝિશનલ અપસાઇડ માટે વ્યૂ એક્સપેક્ટ કરી શકીએ છીએ. કરન્ટલી નિફ્ટી મેટલ ટ્રેડિંગ વ્યૂ માટે 8600 માટે સ્ટ્રોંગ લાગી રહ્યું છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એક સ્ટ્રોંગ વ્યૂ અત્યારે ફિલહાલ માર્કેટ માટે બન્યો છે. જોઈએ હવે આગળ મેન્ટેન થાય છે કે નહીં. આવો હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આજે ચર્ચા છે તેને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ છે નહીં. હા, 23,100થી થોડું રિજેક્શન આવ્યું છે. ડેઝ લોને નજીક તમે આવી ગયા છો, પણ એટલીસ્ટ ગઈકાલના બંધ ભાવને તમે ઉપર છો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. બેંક નિફ્ટી 49,500 હોલ્ડઅપ કરવાની પૂરી કોશિશ કરે છે. આજનો પેઇન પોઈન્ટ ફરી એકવાર મિડ કેપ સ્મોલ કેપ બન્યા. જુઓ, સ્મોલ કેપમાં સેલિંગ શરૂ થઈ ગયું છે ફરી એકવાર. 0.5% આસપાસની વેચવાલી અત્યારે ચાલી રહી છે. મિડ કેપ પણ જે 0.5%ની મજબૂતી હતી ત્યાંથી ઘટીને આપણે 51,000 તોડી દીધું ઓલ ટુગેધર અને 50,850 પર તમે આવી ગયા છો. સો આ મેઇન પ્રોબ્લેમ અત્યારે મિડ કેપ અને સ્મોલ કેપ તમારા માટે બની રહ્યા છે. જે હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ હતા તે જ પ્રમાણે રિસ્ક વધારે છે અહીંયા અને રિવોર્ડ પણ હવે ઓછા થઈ ચૂક્યા છે. સો પરિસ્થિતિ થોડી અલગ બની છે. જોઈએ હવે ન્યૂનતમ સર્વિસ કોઈ ખરીદારી આવે છે કે નહીં. બેંક નિફ્ટીએ પણ 49,500 તોડી દીધું અને નિફ્ટીએ પણ 23,100 તોડી દીધું છે. કન્ફ્યુઝિંગ સ્ટેટમાં, ક્રુશિયલ રેન્જમાં તમે જોઈ રહ્યા છો ભારતીય માર્કેટ્સને. દિવસની શરૂઆત કરવી જોઈએ આપણે એક બ્રેકઆઉટ સ્ટોક સાથે અને તેનું નામ છે ગોડફ્રે ફિલિપ્સ. નજર કરો કવન, ગઈકાલે બહુ મોટો ઘટાડો હતો પણ રિઝલ્ટ આવ્યા છે અને રિઝલ્ટ બાદ આજે જોઈ રહ્યા છીએ સ્ટોકમાં શરૂઆતી તેજી જોવા મળી. સો જે કોઈ પણ બ્રેકઆઉટ બતાવવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે, ગોડફ્રે ફિલિપ્સના નંબર્સ પર એક વાર નજર કરી લઈએ અહીંયાથી ખાસ તો નફો જે છે તે 48.7% વધ્યો છે. આવક તમે સામે જુઓ તો 27.3% વધી છે. એમના માર્જિન્સ તમે નજર કરો તો અહીંયા એબિટા છે તે 57.6% વધ્યા અને માર્જિન પણ જે છે તે ખાસ 22.6% થઈ ગયા, કેમ કે કોઈ એક્સ્ટ્રા ટેક્સ પણ નથી લાગ્યો આ વખતે ટોબેકો પ્રોડક્ટ્સ પર, જેની પણ સીધી અસર ગોડફ્રે ફિલિપ્સને પરિણામોમાં જોવા મળી છે. સ્ટોક અત્યારે તો સારો છે પણ સર ચાર્ટ્સમાં ગઈકાલની વેચવાલી અને આજની ખરીદદારી આ બંનેને થોડું એડજસ્ટ કરવું જરૂરી છે સાહેબ. યસ, ગોડફ્રે ફિલિપ્સની વાત કરીએ તો ડેફિનેટલી રિઝલ્ટ ઘણા બધા સારા હતા અને સ્ટોકમાં આપણે જોઈએ તો છેલ્લા 6 મહિનામાં આપણને સારું એવું કરેક્શન જોવા મળ્યું, પરંતુ એની પહેલાં એક આપણને વન વે રેલી સ્ટોકમાં જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ મલ્ટીબેગર રિટર્ન આ સ્ટોકમાં આપણને જોવા મળ્યા હતા અને પછી રિસન્ટલી આપણે જોયું છે કે જે બધા સ્ટોકમાં વન વે ઘણી બધી વન સાઇડ રેલી થયેલી છે અને થોડા વેલ્યુએશન અપર સાઇડ ઘણા બધા સ્ટોકમાં થઈ ગયા, તો ત્યાં આગળ વેલ્યુએશન કટ ઘણા બધા સ્ટોકમાં આપણને જોવા મળ્યું હતું અને ગોડફ્રે ફિલિપ્સમાં પણ એ રીતે આપણને એક કરેક્શન જોવા મળ્યું હતું અને ત્યાર પછી રિસન્ટ ટાઈમમાં એક આપણને સ્ટોકમાં ઉછાળો જોવા મળ્યો હતો નીચેના લેવલથી અને ત્યાર પછી આપણે છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં વાત કરીએ તો ઉછાળા પછી એક કન્સોલિડેશન ઝોનમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ કન્સોલિડેશન ઝોન પણ થોડોક રિલેટિવલી એક લાર્જ ઝોન છે જેમાં સ્ટોક નીચેમાં 4800 અને ઉપરમાં 5600ની વચ્ચે મોટા મૂવ આપી રહ્યો છે. ઓલમોસ્ટ જોઈએ તો રોજ 6-7% ઉપર કે નીચેની ડાયરેક્શનમાં મૂવ આપી રહ્યો છે. તો આ રેન્જમાં અવોઇડ કરવાની સલાહ રહેશે મારી. 5600ની ઉપર જો આપણને ક્લોઝિંગ જોવા મળે
તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશનલ વ્યૂ સાથે પોઝિશન એડ કરી શકાય છે, જે આપણને ફર્ધર અપસાઇડ મોમેન્ટમ માટે આપણને એક સિગ્નલ આપશે. કરન્ટલી અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. નીચેમાં જે રેન્જનો સપોર્ટ છે એ 4800 રહેશે. 4800ના સ્ટોપ લોસથી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ પોઝિશન 5600ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. તો નવી પોઝિશન્સ તો પછી ત્યાં જ સલાહ તમને બનતી જોવા મળી રહી છે, ધ્યાન રાખીએ. આવો યુબીએલ પર સર, યુનાઇટેડ બ્રુવરીઝ પરિણામ બાદ 2% ઉપર હતો એક સમયે સ્ટોક, અત્યારે 5%, ઓલમોસ્ટ 0.5%થી ઓછી મજબૂતી બચી છે. 2166થી રિજેક્શન આવ્યું છે. 2032 અત્યારે ડેઝ લો ઓલમોસ્ટ બનાવવાની કોશિશમાં સ્ટોક. પરિણામ જે છે તે આઈડિયલી જોવા જાવ તો સારા આવ્યા છે. વચ્ચે અમુક સમાચારો આ તે બધાને લઈને પણ એક્શનમાં હતો સ્ટોક. યુનાઇટેડ બ્રુવરીઝ સર, કઈ રીતે જુઓ છો પરિણામો બાદ? યસ, યુબીએલની વાત કરીએ તો જે રિઝલ્ટ આવ્યા છે કંપનીના, ઓપરેશનલી ઓકે લાગી રહ્યા છે. વન ટાઈમ એક લોસ કંપનીએ ડિક્લેર કરેલો છે, એ હવે જોવું પડશે. આજની કોલ છે એમાં કંપની ડિક્લેર કરશે કે એ વન ટાઈમ લોસ એ કઈ રીતનો આવેલો છે, જેના લીધે બોટમ લાઈન આપણને ઘણી ખરાબ લાગી રહી છે. પરંતુ ઓપરેશનલી એટલા વીક નથી લાગી રહ્યા રિઝલ્ટ જેટલા જે બોટમ લાઈન સજેસ્ટ કરી રહી છે. હવે આપણે પ્રાઇસ લેવલની વાત કરીએ તો સ્ટોક છેલ્લા એક વર્ષમાં એક રેન્જ બાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. જેમ તમે વાત કરી 2166થી એક આપણને આજે રેઝિસ્ટન્સ જોવા મળ્યો તો ઉપરમાં 2200નું લેવલ છે, જ્યાં આપણે જોઈએ કે છેલ્લા એક વર્ષમાં ઓલમોસ્ટ 3 વાર એ લેવલ ટેસ્ટ થઈને ત્યાંથી રિજેક્ટ થઈ રહ્યો છે પ્રાઇસ. તો 2200નું લેવલ એકવાર જો ક્લોઝિંગ બેઝિસ પર આપણને જોવા મળતું હોય, એની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળતું હોય તો ત્યાં આગળ આપણને એક સસ્ટેનેબલ અપટ્રેન્ડ ફ્રેશ થતો જોવા મળી શકે છે. અને નીચેમાં આપણે જોઈએ તો 1900નું લેવલ છે. તો આ 1900થી 2200ની વચ્ચે 300 પોઈન્ટમાં સ્ટોક એક રેન્જ બાઉન્ડ મૂવમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો નીચેમાં જો 1900નું લેવલ ઇન કેસ આવી જાય છે માર્કેટના કરેક્શનના લીધે, તો ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. આ એક રિલેટિવલી એક આઉટ પરફોર્મિંગ કાઉન્ટર લાગી રહ્યું છે. સ્પેસિફિકલી આપણે જે રીતે બજેટના અનાઉન્સ જોયેલા તો ત્યાં આગળ એક બેનિફિશિયરી લાગી રહ્યો છે કન્ઝ્યુમર સ્ટોકમાં. ઓકે, સો આ બેનિફિશિયરી અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. મીનવાઇલ જુઓ, બેંક નિફ્ટી હવે રેઝિસ્ટન્સ બતાવી રહ્યો છે ડેઝ લો પર. 49 400ના નવા ઇન્ટ્રાડે લો બનાવીને ફરી 49 500 પર કોશિશ પૂરી કરી રહ્યો છે બેંક નિફ્ટી. આજના દિવસે જે છે તે હોલ્ડ અપ કરી રાખે પોતાના ગેઇન્સ, પણ અગેન જુઓ 49 500 આસપાસ બહુ જ સ્ટ્રગલ અત્યારે ફિલહાલ ચાલી રહી છે. જે મેં તમને વાત કરી હતી કે બેન્કિંગ સ્ટોક્સ છે તે આજના દિવસે બહુ મહત્ત્વના રહેશે, જેમાં પ્રાઇવેટ બેન્ક્સ કોશિશ કરી રહ્યા છે. PSU બેન્ક્સ જે છે તે થોડા હમણાં લગાડ થયા અને લાલ નિશાનમાં આવી ચૂક્યા છે ફરી એકવાર. સો આ એક પ્રોબ્લેમ અહીંયાથી ખાસ બની રહ્યો છે. તો ભારતીય બેન્કિંગ કાઉન્ટર્સ જે છે તે ગમે તેમ કરીને કોઈ એક સાઈડ જો માર્કેટને લઈ જવું હોય તો એમની પાસે પોટેન્શિયલ છે, પણ સમહાઉ એ મૂવ જે છે તે ટ્રાન્સલેટ કદાચ નથી થઈ રહી અને તેના કારણે આજના દિવસે એક્શન જે છે તે આ પ્રમાણે બનતું જોવા મળી રહ્યું છે. બેન્કિંગ સ્ટોક્સમાંથી એક RBL બેંક ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ, બિકોઝ આજે થોડી મૂવ બતાવવાની કોશિશ કરી રહ્યો છે. 1% ઉપર શરૂઆતમાં જોવા મળ્યો, 168થી 166ની રેન્જ બની છે. RBL બેંક સાથે ચર્ચાની શરૂઆત કરીએ બેન્કિંગ સ્ટોક્સમાં. કવન, શું ઓબ્ઝર્વેશન્સ તમારા ત્યાં? યસ, RBL બેંકની વાત કરીએ તો સ્ટોક એક રિલેટિવલી અંડર પરફોર્મર રહેલો છે. અને સ્ટોકની વાત કરીએ તો જે મેજર અનસિક્યોર્ડ લોનમાં જે એમનું એક્સપોઝર છે એ ઘણું ઓવરવેટ એક્સપોઝર ત્યાં આગળ લાગી રહ્યું છે. અને આપણે જો છેલ્લા 2-3 ક્વાર્ટરમાં અનસિક્યોર્ડ લોન્સમાં આપણને ઘણું પેઇન જોવા મળ્યું છે અક્રોસ ધ બોર્ડ. જે બી લેન્ડર્સનું એક્સપોઝર અનસિક્યોર્ડ લોનમાં વધારે છે, ત્યાં આપણે સ્ટોકના પ્રાઇસમાં અને સ્ટોકના જે ક્વાર્ટરલી પરફોર્મન્સ છે એ બંનેમાં આપણને ત્યાં આગળ વીકનેસ જોવા મળી. તો RBL બેંકમાં પણ ત્યાં આગળ આપણને સ્ટોકમાં ઉપરના લેવલથી ઘણું બધું પ્રાઇસ કરેક્શન ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સ્ટોકમાં એક બેઝ ફોર્મેશન બની રહ્યું છે. નીચેમાં આપણે વાત કરીએ તો 150 અને ઉપરમાં 180, આ રેન્જમાં સ્ટોક એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે. તો જેને ઇન્વેસ્ટમેન્ટ માટે સ્ટોક કન્સિડર કરવો હોય તો મારી સલાહ રહેશે કે 180ની ઉપર જો સસ્ટેન થતો હોય તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી આ કાઉન્ટરને અવોઇડ કરવાની સલાહ રહેશે, કેમ કે એક રિલેટિવલી વીકર કાઉન્ટર છે. માર્કેટ અત્યારે જેનું રિઝલ્ટ સારું આવી રહ્યું છે ત્યાં આગળ જ રિવોર્ડ કરી રહ્યું છે, અને ત્યાં રિઝલ્ટ નથી સારા આવી રહ્યા ત્યાં અપસાઇડ શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરવી ડિફિકલ્ટ લાગી રહી છે. તો અપસાઇડ જે છે તે શોર્ટ ટર્મમાં તમે એ રીતે એન્ટિસિપેટ કરી શકો છો. સો એટલા માટે ફોકસ. માર્કેટ જુઓ, ફર્ધર થોડા ક્રેક્સ બની રહ્યા છે. ફ્રેશ લો ઇન્ટ્રાડે બનાવ્યા. નિફ્ટીએ 23,044 અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ત્યાં.
પહોંચી ચૂકી છે અને બેંક નિફ્ટી પણ 49,416ના જે તમારા લોઝ હતા તેને તરફ આગળ વધતો જોવા મળી રહ્યું છે. સો માર્કેટમાં થોડું પ્રેશર ડેફિનેટલી વિઝિબલ આપણને આવી રહ્યું છે. પર્ટિક્યુલરલી મિડ કેપ સ્મોલ કેપમાં હાલત વધારે ખરાબ થઈ છે. તો હવે કવન ચાર્ટ્સ તે ડિસ્કસ કરવા જોઈએ. આપણે સ્મોલ કેપ તમે જુઓ 1.5% નીચે છે હવે અને મિડ કેપમાં પણ 0.5%ની વેચવાલી. જે પેઇન આવી રહ્યું છે અગેન એન્ડ અગેન તે ત્યાંથી જ આવી રહ્યું છે. મને લાગે છે કે ફરી એકવાર નવા શોર્ટ્સ ઊભા કરવાની કોશિશ જે છે તે માર્કેટમાં શરૂ થઈ ચૂકી છે. મિડ કેપ સ્મોલ કેપ ખાસ ચાર્ટ્સ ડિસ્કસ કરી લઈએ આપણે કવન. ડેફિનેટલી યશ, માર્કેટનું જે અત્યારે પેઇન પોઈન્ટ છે એ આ સેગમેન્ટ જ લાગી રહ્યું છે. અત્યારે મિડ કેપ સ્મોલ કેપ સ્ટોકમાં આપણે છેલ્લા ઘણા ટાઈમથી ત્યાં એક આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુઅસ જોવા મળી રહ્યું હતું અને હવે ઘણું બધું અર્નિંગ ડિસઅપોઇન્ટમાં મિડ કેપ સ્મોલ કેપ સ્ટોકમાંથી પણ આપણને જોવા મળી રહ્યું છે અને ત્યાં આગળ વેલ્યુએશન ડિસ્કમ્ફર્ટ એક ઘણો બધો આપણને ઓલરેડી જોવા મળી રહ્યો હતો અને ત્યાં આગળ ઘણા બધા વેલ્યુએશન પુલ ઓફ થયેલા છે. સિલેક્ટિવ કાઉન્ટરમાં વેલ્યુએશન એટ્રેક્ટિવ પણ થઈ ચૂક્યા છે, પરંતુ ઘણા બધા કાઉન્ટર હજી એવા છે કે જે વેલ્યુએશન વાઇઝ ઘણા બધા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે અને ત્યાં આગળ આપણને એક પેઇન જોવા મળી રહ્યો છે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સની પહેલાં વાત કરીએ તો ત્યાં આગળ આપણને પહેલાં આપણે વાત કરીએ તો ડિસેમ્બરથી કન્ટિન્યુઅસ સ્મોલ કેપ 100માં કન્ટિન્યુઅસ એક આપણને લોઅર હાઈ લોઅર લો પ્રાઇસ પેટર્ન જોવા મળી રહી છે અને હવે આપણે ઇન્ડેક્સની વાત કરીએ તો ત્યાં આગળ રિસન્ટમાં 15,500નું લેવલ જે 2 દિવસ પહેલાં અને આપણે જાન્યુઆરી મંથનો પણ લો છે એ એકવાર રીટેસ્ટ થવા જઈ રહ્યો છે. જો એકવાર એ બ્રેક થઈ ગયો તો પછી આપણે જે ઇલેક્શન રિઝલ્ટ વખતે જે 4 જૂને આપણે 2024માં આપણે જે લો જોયો હતો 14,900 તો એ પણ રીટેસ્ટ થતો જોવા મળી શકે છે. કરન્ટલી અહીંયા આગળ કોઈ સ્ટ્રેન્થ જોવા નથી મળી રહી. ડેફિનેટલી શોર્ટ ટર્મમાં એક ઓવરસોલ્ડ ઝોનમાં છે, પરંતુ બિગ પિક્ચરમાં જોઈએ તો હજી કરેક્શન એટલું નથી થયું. તો અહીંયા આગળ થોડું કોશિયસ વ્યૂ રહેશે. અત્યારે કોઈ પણ અહીંયા આગળ બોટમ ફિશિંગની સલાહ નહીં રહે સ્મોલ કેપમાં, કેમ કે અહીંયાથી કોઈ સિગ્નલ એવા મળ્યા નથી કે જ્યાંથી આપણે એવું એક્સપેક્ટ કરીએ કે અહીંયા આગળથી એક ટર્ન અરાઉન્ડ જોવા મળશે. એક બેઝ ફોર્મેશન બન્યા પછી આપણે ત્યાં આગળ અક્યુમ્યુલેશન કરી શકાય છે. અત્યારે અક્યુમ્યુલેશન ઝોન પણ અહીંયા આગળ લાગી નથી રહ્યો. નિફ્ટી મિડ કેપ 100ની વાત કરીએ ત્યાં પણ સિમિલર વ્યૂ જે બની રહ્યો છે. ત્યાં રિલેટિવલી કરેક્શન સ્મોલ કેપ કરતાં આપણને ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યાં આગળ જોઈએ તો નીચેમાં 49,000નો જે લો બનાવ્યો હતો 2 દિવસ પહેલાં એ ફરી એકવાર મને લાગી રહ્યું છે કે એકવાર રીટેસ્ટ થશે અને જો એકવાર એ બ્રેક થઈ ગયો તો નીચેમાં 47,500 જે સેમ 4 જૂન 2024ના લો હતા, જે પેનિક લો લાગ્યા હતા ઇલેક્શનના દિવસે, એ એકવાર ત્યાં આગળ રીટેસ્ટ થઈ શકે છે અને ત્યાર પછી આપણે જોવું પડશે કે એ સપોર્ટ ત્યાંથી લે છે કે ત્યાંથી ફર્ધર આપણને સેલ ઓફ જોવા મળે છે. પરંતુ અહીંયા પણ હજી કોઈ સિગ્નલ એવા નથી લાગી રહ્યા કે સેલિંગ અહીંયા આગળ પતી ગયું હોય. હજી પણ વ્યૂ કોશિયસ જ છે બંને ઇન્ડેક્સમાં. બિલકુલ, તો બંને વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મિડ કેપ અને સ્મોલ કેપ માટે નજર રાખીશું. બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટને કોન્ફિડન્સ નથી મળી રહ્યો. 23,000 તોડવાનો પહેલો અટેમ્પ્ટ ઓલરેડી પહેલી 15 મિનિટમાં જ થઈ ચૂક્યો છે. તમે જુઓ 23,009ના ડેઝ લો અત્યારે ફિલહાલ બન્યા છે. નો ડાઉટ ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ, બટ સો ફાર પ્રોબ્લેમ છે. બેંક નિફ્ટી પર નજર કરો ત્યાં તમને 49,300 49,400 આસપાસની જગ્યા મળી રહી છે. 49,336ના તમારા ડેઝ લો બન્યા છે અને ઉપર 49,500 આસપાસની પરિસ્થિતિ. તો સેચ્યુરેશન તમારું, મેં તમને આજે સવારે વાત કરી હતી તેમ, જે તમારી 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે 49,600, ત્યાંથી જ સેચ્યુરેશન બેંક નિફ્ટીમાં આવી રહ્યું છે. ફરી એકવાર રિજેક્શન અને નિફ્ટી માટે 23,100ની આપણે વાત કરી હતી, એ 23,100 જ ફરી એકવાર જે છે તે પ્રોબ્લેમ બની રહ્યો છે. 23,000 તોડવાની પહેલી કોશિશ થઈ ચૂકી છે ત્યાંથી. હજુ પણ રેન્જમાં છે માર્કેટ્સ, હજુ પણ નેટ નેગેટિવ થવું નથી જ્યાં સુધી 960 તૂટતું નથી. આપણે તો ક્લોઝિંગ જોઈએ છે, પછી તમારું 22,800નું રિસ્ક જે છે તે ત્યાંથી ઓપન થતું જોવા મળશે. બટ સો ફાર આપણે જાળવી રાખવાની કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યા છીએ. પણ આગળ વધીએ અને હવે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ છે તેના પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. સહયોગી યોમિક ફરી એકવાર જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે બ્રોકરેજ હાઉસીસ દ્વારા રિપોર્ટમાં પબ્લિશ થયા છે.
જી યસ, આજે છે ને બ્રોકરેજ હાઉસ તરફથી મોસ્ટલી આપણને બેન્કો ઉપરથી આપણને રિપોર્ટ આવતા જોવા મળે છે, પરંતુ બેન્કો જાણવાની પહેલાં આપણે જે ટેરિફ છે એની રિલેટેડ એક આપણને નોમુરાનો રિપોર્ટ આવ્યો છે ટ્રમ્પ ટેરિફ ઉપર, એ સૌથી પહેલાં આપણે જાણી લઈએ. તો નોમુરાનું એવું કહેવું છે કે ભારત રેસિપ્રોકલ ટેરિફ માટે સૌથી વધુ જોખમમાં છે, કારણ કે અન્ય દેશો કરતાં આપણે યુએસ માટે જે બી આપણે ટેરિફ લગાવેલા એ ભારતના વધારે છે. એના કારણે જો આ થશે તો મશીનરી, જ્વેલરી, ફાર્મા, ફ્યુઅલ અને સ્ટીલ ટેક્સટાઇલ એ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, કે જેના કારણે જો ક્યારેક બી ટર્મ્સ કે એપ્રિલમાં કે ગમે ત્યારે જો આ ટેરિફ રેસિપ્રોકલ જે લગાવ્યા તો સ્વાભાવિક છે કે મોટી એક્શન આપણને ભારત માટે નેગેટિવ જોવા મળશે, એવું નોમુરાનું કહેવું છે. હવે આવો ઇન્ડસઇન્ડ બેંક ઉપર આપણે જાણીએ. ઇન્ડસઇન્ડ બેંક ઉપર આપણને સિટી તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જેમાં ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹1,378. એમડી એન્ડ સીઈઓની એપોઇન્ટમેન્ટ પર અહીંયા ખાસ કરીને નજર રહેશે કે નવા એમડી એન્ડ સીઈઓ જે આવશે એની ઉપર નજર છે. બીજું માર્જિન Q4માં દબાણમાં રહેશે, એટલે કે હવે Q3 પતી ગયો, Q4 આવશે કે જેના પરિણામમાં હજુ પણ અહીંયા દબાણ જોવા મળશે એમનું કહેવું છે, પરંતુ ખાસ કરીને તે એમડી એન્ડ સીઈઓને લઈને એક પોઝિટિવ છે, જેના કારણે ખરીદવાની સલાહ 1,378ના લક્ષ્યાંક આપવામાં આવે છે. હવે બીજું છે કોટક મહિન્દ્રા બેંક ઉપર. ગઈકાલે પણ જોયું તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ આવ્યા હતા, હવે સિટી દ્વારા અહીંથી રિપોર્ટ આપવામાં આવે છે. ખરીદવાની સલાહ લક્ષ્યાંક ₹2,070નો નવી પ્રોડક્ટ્સના સેલ આઉટ પર અહીંયાથી ખાસ કરીને નજર રહેશે, અને બીજું કે અનસિક્યોર લોન પોર્ટફોલિયો અહીંયાથી વધારશે. હવે આપણે જોયું તો ક્રેડિટ કાર્ડ ગઈકાલે જાહેરાત આવી હતી કે આરબીઆઈ દ્વારા ક્રેડિટ કાર્ડ ઉપરથી તેમણે જે એક નવી મંજૂરી આપી દેવાની કે તેઓ તેમના પોર્ટફોલિયોમાં નવા ગ્રાહક એડ ઓન કરી શકશે. અને હવે એમનું કહેવું છે કે અનસિક્યોર લોન પોર્ટફોલિયો, કે જેના કારણે અહીંયા ખાસ કરીને નજર તો રહેશે. અને બીજું કંપની જે નવી પ્રોડક્ટ્સ આવશે એના જે સેલ આઉટ કઈ રીતે એનો જે ઓવરઓલ જે સેલ કરે છે કે કેવી રીતે ઇન્કમ તેનાથી જનરેટ કરે છે એની ઉપર ખાસ કરીને નજર રહેશે, પરંતુ એઝ ઓફ નાવ પોઝિટિવ છે. લક્ષ્યાંક ₹2,070નો. નેક્સ્ટ વાત કરીશું તો એક્સિસ બેંકનો સિટી ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે કે ન્યુટ્રલ રેટિંગ અહીંયાથી આપવામાં આવે છે, અને લક્ષ્યાંક ₹1,160નો આપવામાં આવ્યું છે. સ્થિરતા આવવામાં સમય લાગશે અને માર્જિન 3.8% ઉપર રહેવા જરૂરી છે, એટલે કે હજુ પણ જે એમના જે કંપનીમાં ઓવરઓલ જે અનિશ્ચિતતા છે એના હજુ પણ એક સ્થિરતા આવવી જરૂરી છે, એક તેમણે હાઇલાઇટ કર્યું છે. અને બીજું માર્જિન છે 3.8 ઉપર કોઈ બી સિચ્યુએશનમાં રહેવા જરૂરી છે. જો આ રહે તો કંઈ વાંધો નથી, પરંતુ એઝ ઓફ નાવ ન્યુટ્રલ છે. લક્ષ્યાંક ₹1,160. નેક્સ્ટ વાત કરીશું તો આપણે અહીંયા બેંક ઓફ બરોડા, કે જેમાં ખરીદવાની સલાહ આપવામાં આવી છે. અહીંયા પણ સિટીનો રિપોર્ટ છે બેંક ઓફ બરોડા ઉપર, કે જેમાં ખરીદવાની સલાહ અને લક્ષ્યાંક ₹300 અહીંયાથી આપવામાં આવ્યો છે. માર્જિન 3થી 3.01% રહેશે. અને બીજું કે એમનું કહેવું છે કે સરકારી બેંકમાં સૌથી સારો LDR રેટ છે આ બેંક ઓફ બરોડા પાસે, જે 82.7% છે. એ ન્યુટ્રલ રેટિંગ નથી પરંતુ બાયના રેટિંગ છે, કે જેમાંથી લક્ષ્યાંક ₹300 આપવામાં આવે છે. અને તેઓ ખાસ કરીને માર્જિન ઉપર ફોકસ કર્યું છે, અને LDR જે હોય કે જેની ઉપર તેઓ અહીંથી પોઝિટિવ છે, જેના કારણે તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ₹300ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે કે ઓવરઓલ આપણે ટ્રમ્પ ટેરિફ ઉપર જોયું. અને બીજી બધી ટોટલ 4 બેંક છે કે જેમાં ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ, કોટક અને બેંક ઓફ બરોડા, કે જેની ઉપર અહીંયાથી સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવે છે. અને ચારેય ઉપર આપણે જોઈએ તો ઓલમોસ્ટ એક્સિસ બેંકમાં ન્યુટ્રલ રેટિંગ છે, બાકી 3 બેંકમાં આપણને અહીંથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. યસ, રિપોર્ટ્સ છે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો. તો બ્રોકરેજ હાઉસીસ દ્વારા જે રિપોર્ટ્સ આવ્યા છે તેને લઈને આ બધા જ સ્ટોક્સ ખાસ ફોકસમાં. કોટક બેંક તો ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ કવન આપણે, બિકોઝ જે પ્રકારનું એક્શન અહીંયાથી ખાસ બની રહ્યું છે કોટક બેંકમાં, મલ્ટિપલ રિપોર્ટ્સ પ્લસ આરબીઆઈ દ્વારા રિલેક્સેશન અમુક આપવામાં આવ્યા છે ક્રેડિટ કાર્ડના નિયમોને લઈને. તો હા, નવી પરિસ્થિતિ ઉદ્ભવ જરૂર થઈ રહી છે, પણ હા ડેફિનેટલી અહીંયા સ્ટોકમાં પ્રેશર તો પ્લસરોથી આવી જ જાય છે, જેવું આજે ફરી એકવાર આપણને વેચવાનું દબાણ જોવા મળી રહ્યું છે. તે આવો એક બ્રેકનો પણ સરસ સમય થઈ ગયો છે, તો ફિલહાલ બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અમેઝિંગ એક્શનમાં છે. સ્વિંગ બંને તરફના જોવા મળી રહ્યા છે. જુઓ 23,000ના અટેમ્પ્ટ બાદ 23,060 પર નિફ્ટી, બેંક નિફ્ટી પણ ફરી એકવાર લીલાંશનમાં આવ્યો 49,322ના લોથી. એટલે ઘટાડામાં તમને બ્રેક આવી રહી છે, મતલબ કે માર્કેટમાં ઇન્ટેન્શન છે બાઇંગનું. બસ તકલીફ એ પડી રહી છે કે ઉપરના સ્તરો પર વેલ્યુએશન વારંવાર ખબર નહીં કેમ મોંઘા લાગે છે અને વેચવાલી આવી જાય છે, બાકી ન્યૂનતમ સ્તરો પર બાઇંગ તો થઈ જ રહ્યા છે. હવે આ બધી જ FIDIની, રિટેલરની આ ફાઇટની તો બધી આપણે ચર્ચા કરેલી છે, બટ આ પ્રોબ્લેમ હમણાં રહેશે. અને મેં એટલા માટે પણ આજે સવારે કહ્યું હતું કે બહુ ક્લિયર સ્ટેટ નથી બની રહ્યું માર્કેટનું, નથી તેજી માટે જવું, નથી મંદી માટે જવું, રેઝિસ્ટન્સ વગેરેની બધી વાત કરી છે, જેને પણ આપણે ધ્યાન પર રાખીશું. પણ બ્રેક પહેલાં આપણે ચર્ચા કરી રહ્યા હતા કોટક બેંકની. નજર કરો, આજે ફરી એકવાર વેચવાલી તમને જોવા મળી રહી છે 5% આસપાસ. રેન્જ તમે જુઓ 1974થી 1961 બની રહી છે. કવન, તમારા પાસે લઈને આવીએ કોટક બેંક. 1961થી સપોર્ટ લીધો છે ફરી એકવાર. મલ્ટિપલ રિપોર્ટ્સ આવ્યા છે, મલ્ટિપલ સમાચારો છે. કોટક બેંકને કઈ રીતે જોવો જોઈએ આપણે?
યસ, કોટક બેંકની વાત કરીએ તો કાઉન્ટર આપણને રિલેટિવલી એક સ્ટ્રોંગ લાગી રહ્યું છે. રિસન્ટ ટાઈમ્સમાં આપણે જોઈએ તો માર્કેટમાં જે રીતનું આપણને કરેક્શન જોવા મળ્યું છે, તો કોટક બેંક એમાં અગેન્સ્ટ ટાઈડ એક આઉટ પરફોર્મ કરી રહ્યો છે. અને આપણે જે લોંગ ટર્મ વ્યૂ પણ જોઈએ તો છેલ્લા 4-5 વર્ષમાં કોટક બેંકમાં આપણને કોઈ એક સ્ટોક પ્રાઇસમાં કોઈ પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું. સ્ટોક કન્ટિન્યુઅસ એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. નીચેમાં આપણે જોઈએ તો 1600 અને ઉપરમાં 2000 આ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. અને અત્યારે સ્ટોક ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં જે અપર રેન્જ એકવાર રિટેસ્ટ થઈ હતી 2000ની, અને ત્યાંથી અત્યારે એક ટેમ્પરરી કરેક્શન અહીંયા લાગી રહ્યું છે. પરંતુ મારું માનવું છે કે કોઈ પણ ડીપ આવે આ સ્ટોકમાં અરાઉન્ડ 1900 આસપાસ, તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. મને લાગી રહ્યું છે કે આ સ્ટોક 2000નું લેવલ છે એનું મલ્ટી યર જે રેઝિસ્ટન્સ છે છેલ્લા 4-5 વર્ષથી આવનારા સમયમાં અહીંયાથી બ્રેક કરે એવું લાગી રહ્યું છે. અને જે બધા બેરિયર્સ હતા કોટક બેંકમાં, સ્પેસિફિકલી આરબીઆઈએ જે બેન લગાડ્યા હતા એ પણ હવે લિફ્ટ કરી દેવામાં આવ્યા છે. અને વેલ્યુએશન વાઇઝ પણ આ સ્ટોક ઘણો રિઝનેબલ લાગી રહ્યો છે. પ્લસ જે એનપી અપસાઇકલમાં કોટક બેંક, એચડીએફસી બેંક એ રિઝનેબલી સારું કરતા હોય છે. એ લોકોને જે લેન્ડિંગ જે લોકોની હોય છે એ ઘણી બધી એનપીએમાં કન્વર્ટ નથી થતી હોતી, જેના લીધે આ બધા સ્ટોકને પ્રીમિયમ મળતું હોય છે. પ્લસ જો એફઆઈ ઇન્ડિયામાં પાછા બાઇંગમાં આવે છે તો કોટક બેંક એમનું વન ઓફ ધ ફેવરેટ કાઉન્ટર એમાં રહેશે અને ત્યાં આગળ આપણને બાઇંગ જોવા મળી શકે છે. તો ઘણા બધા ફેક્ટર છે જે પોઝિટિવ સાઇડ વધારે લાગી રહ્યા છે કમ્પેર ટુ નેગેટિવ સાઇડ. ડેફિનેટલી રનિંગ માર્કેટ કરેક્શન અહીંયા આગળ એક્સપેક્ટ કરી શકીએ છીએ, પરંતુ એક આ ડિફેન્સિવ બેટ રહી શકે છે માર્કેટમાં. તમારે જો ડાઉનસાઇડ પ્રોટેક્ટ કરવી હોય તો કોટક બેંક એક સારું કાઉન્ટર લાગી રહ્યું છે. 2000ની ઉપર આપણને મલ્ટીયર બ્રેકઆઉટ જોવા મળશે, પરંતુ એની પહેલાં આપણને એક શોર્ટ ટર્મ રનિંગ કરેક્શન જોવા મળી શકે, જે મારા મતે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રહેશે. ઓકે, સો બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી તમારે ખાસ કોટક બેંકમાં નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે ફોકસ કરીએ સ્ટોક સ્પેસિફિક જે અમુક બઝિંગ કાઉન્ટર્સ છે તેમાં. સૌથી પહેલાં ધ્યાન પર આવે છે ગો ડિજિટ. ઇન્સ્યોરન્સ સ્પેસ તમે જોયું હોય તો કવન થોડા દિવસોથી બઝિંગ છે. જનરલ ઇન્સ્યોરન્સમાં થોડું બાઇંગ આવ્યું હતું, મેક્સમાં હતું, આ તરફ આઈસીસી પ્રૂ વગેરે બધામાં કંઈક ને કંઈક થઈ રહ્યું છે. આજે ગો ડિજિટમાં સારું બાઇંગ છે, 3% વધુની મજબૂતી શરૂઆતમાં આપણને જોવા મળી. ફોકસ 300ની ઉપર જો આજે બંધ આપે તો કઈ રીતે આગળ વધતો જોવા મળશે કાઉન્ટર? ડેફિનેટલી યસ, આ કાઉન્ટરમાં એક બેઝ ફોર્મેશનની પ્રોસેસ ઓલરેડી થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. કંપનીના રિઝલ્ટ પણ આપણે જોઈએ તો ઘણા સારા હતા. લિમિટેડ ડિટેલ્સ છે કેમ કે રિસન્ટ લિસ્ટિંગ છે, પરંતુ જેટલી ડિટેલ્સ છે એમાં આપણને રિસન્ટ ક્વાર્ટરના રિઝલ્ટ ગો ડિજિટના ઘણા સારા હતા. અને સ્ટોકમાં આપણને લિસ્ટિંગ પછી જે હાઈ લાગ્યા હતા ત્યાંથી પાછું કરેક્શન થઈ ગયું છે અને અત્યારે ઓલમોસ્ટ લિસ્ટિંગ ડેના જે પ્રાઇસ હતા એની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યો છે અને ત્યાં આગળ બેઝ ફોર્મેશન બની રહ્યું છે. ડેફિનેટલી 300નું લેવલ જે તમે વાત કરી ત્યાં આગળ નીચેની સાઈડ એક સપોર્ટ છે અને ઉપરમાં મારા મતે જો 310ની ઉપર આજે સસ્ટેન થઈ જતો હોય અને એની ઉપર ક્લોઝિંગ મળતું હોય તો પછી આપણે અહીંયાથી 340 સુધીની અપસાઇડ અહીંયા આગળ જોઈ શકીએ છીએ. તો કરન્ટલી 310ના લેવલ પર વોચફુલ થવાનું રહેશે. જો એની ઉપર સસ્ટેન થઈ જાય છે તો આજે આપણને એની ઉપર ક્લોઝિંગ મળી જાય તો અહીંયા આગળ આપણે ડેફિનેટલી 340ના વ્યૂ માટે એક અપસાઇડ પ્લે કરી શકીએ છીએ. એ વખતે નીચેમાં 298નો સ્ટોપ લોસ રહેશે. 298નો સ્ટોપ લોસ પછી અહીંયાથી ખાસ બની શકે, તો આના પર તમારે ખાસ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક દીપક નાઇટ્રાઇટ પર નજર કરી લઈએ. કાઉન્ટર ખાસ એવું બઝિંગ આજના દિવસે જોવા મળી રહ્યું છે. નફો જે છે તે ઘટ્યો છે અહીંયાથી ખાસ 51.5% આસપાસ, આવક 5.3% ઘટી છે, એબીટા તમે જુઓ તો 44.7% ઘટ્યા છે અને માર્જિનમાં પણ તમને પ્રેશર જોવા મળી રહ્યું છે. તો બેઝિકલી આ સ્ટોક જે છે તે આજના દિવસે પિટાઈ તમને જોતો જોવા મળશે ઓલમોસ્ટ લોઅર સર્કિટ પર. વેરી બેડ સિચ્યુએશન સર. 2100થી 2014, એટલે કાલે હવે ખુલતા માર્કેટમાં 2000 તોડે છે કે નહીં તેના પર આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. આજે તો લોઅર સર્કિટ પર. ડેફિનેટલી યશ, દીપક નાઇટ્રાઇટના જે ક્વાર્ટરલી જે રિઝલ્ટ ગઈકાલે ઘણા ડિસઅપોઇન્ટિંગ હતા
આ વખતે આપણે જોયું કેમિકલ સ્ટોકમાં, સિલેક્ટિવ કેમિકલ સ્ટોકમાં આપણને ઘણું બધું એક ટર્ન અરાઉન્ડ જોવા મળ્યું હતું. અને સ્પેસિફિકલી વાત કરીએ SRF, નવીન ફ્લોરિનની, તો એમના રિઝલ્ટ જોયા પછી લાગ્યું કે આ વખતે કેમિકલ સેક્ટરમાં આપણને એક અહીંયા આગળ બોટમ ફોર્મેશન બની ચૂક્યું લાગે છે. અર્નિંગ વાઇઝ પણ ત્યાં આગળ અપસાઇડ સારી એવી જોવા મળી હતી, પરંતુ ત્યાર પછી આપણે ઘણા બધા કાઉન્ટર જોયા કે જ્યાં આગળ અપસેટ પણ હતું. એમાં દીપક નાઇટ્રેટ ડેફિનેટલી મોટું અપસેટ જોવા મળ્યું છે, કેમ કે રિલેટિવલી સ્ટ્રોંગ કાઉન્ટરમાં માનવામાં આવતું હોય છે દીપક નાઇટ્રેટના કેમિકલ સ્ટોકમાં. અને ત્યાં આગળ આપણે જોયું કે માર્જિન પ્રેશર, બોટમ લાઇનમાં પણ ઘણું બધું ઇટોરિએશન જોવા મળ્યું છે. અને સ્ટોકમાં આજે આપણે લોઅર સર્કિટ ડેફિનેટલી જોવા મળી રહી છે, પરંતુ મને લાગી રહ્યું છે કે કેમ કે આ કાઉન્ટર F&Oમાં છે, તો ફરીથી સર્કિટ ઓપન થઈને ફરીથી મારા ખ્યાલથી ટ્રેડ થતું જોવા મળશે. પરંતુ અહીંયા આગળ 2025નું લેવલ આજે એક બ્રેક થઈ ચૂક્યું છે, જે મેજર સપોર્ટ લેવલ હતો આપણે જૂન 2024માં જોયું હતું. તો જો 2025ની નીચે ક્લોઝ થાય છે તો ફર્ધર ડાઉનસાઇડ અહીંયા ઓપન થઈ શકે છે. અને સ્ટોકમાં આપણે જોઈએ તો ઉપરના 3200ના લેવલથી કન્ટિન્યુઅસ અહીંયા આગળ આપણે કરેક્શન જોઈ રહ્યા છે. તો ઘણું બધું રિઝલ્ટ પ્રાઇઝિંગ થઈ ગયું લાગી રહ્યું છે, પરંતુ ફર્ધર જો અર્નિંગ આઉટકમ નેક્સ્ટ ક્વાર્ટર માટે પણ સારું નથી લાગી રહ્યું, તો ફર્ધર ડાઉનસાઇડ ઓપન થઈ શકે છે. તો અહીંયા આગળ કોઈ પણ બોટમ ફિશિંગ કરવાની સલાહ નહીં રહે. મલ્ટી યર સપોર્ટ સ્ટોકનો જે છે એ અરાઉન્ડ 1700ના લેવલે છે. તો એ લાસ્ટ જે આપણે ડેસ્ટિનેશન કહી શકીએ છીએ કે વર્સ્ટ કેસ સિનારીઓ ત્યાં સુધીનું બની શકે છે. પરંતુ જો આજનું માટેનું જોવું હોય તો 2025નું લેવલ આપણે વોચફુલ થવાનું જોવાનું રહેશે. જો એની ઉપર ક્લોઝિંગ થઈ જાય છે તો એક રિલેટિવલી રિલીફ આપણે કહી શકીએ છીએ, પરંતુ પ્રેસ આ કાઉન્ટરમાં બોટમ ફિશિંગ કરવાની સલાહ નહીં રહે. બોટમ ફિશિંગ કરવાની સલાહ તો બિલકુલ અત્યારે ફિલહાલ નથી. તે જ મુદ્દો આપણને સૌ કોઈને ધ્યાન પર આવી રહ્યો છે, નજર રાખીશું. આગળ વધીએ, થોડા ઘટનારા શેર્સ પર નજર કરીએ. કોન્કોર્ડ બાયોટેકમાં આજે મેજર વેચવાલી છે, 13.73% આસપાસની વેચવાલી અત્યારે ફિલહાલ, એટલે ફર્ધર તમને જે છે તે દબાણ આવતું જોવા મળી રહ્યું છે. અને 2000ના લેવલથી રિજેક્શન આવ્યું છે, નીચે 1777. કોન્કોર્ડ બાયોટેક મેજર સેલિંગ છે. કઈ રીતે ઓબ્ઝર્વ કરીશું આપણે, કવન? ડેફિનેટલી યશ, કોન્કોર્ડ બાયોટેકની વાત કરીએ તો આ સ્ટોક લિસ્ટિંગ પછી કન્ટિન્યુઅસ આપણને એક અપવર્ડ ટ્રેન્ડમાં સ્ટોક જોવા મળી રહ્યો હતો. સ્ટોક ઓલમોસ્ટ 900ના લેવલથી લિસ્ટ થયા પછી ઓલમોસ્ટ 2500-2700ના લેવલ સુધી ઉપર ગયેલો છે. અને ત્યાર પછી આપણે ઓલમોસ્ટ છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં કન્ટિન્યુઅસ અહીંયા આગળ સેલિંગ જોવા મળી રહ્યું છે. તો આજનો જે લો તમે જે વાત કરી 1770, એક મેજર સપોર્ટ છે જે આપણે જોયું કે ઓક્ટોબર 2024માં ત્યાં આગળ લો બનાવ્યા હતા અને ત્યાંથી સ્ટોક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. તો જો 1770ની નીચે ક્લોઝ થાય છે તો મારી સલાહ રહેશે કે આ કાઉન્ટરમાંથી એકવાર એક્ઝિસ્ટિંગ પોઝિશનમાં એક્ઝિટ કરી લેવું. બાકી જો એ સસ્ટેન થતો હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને એકવાર જો 1770 બ્રેક થાય છે તો સ્ટોક 1500ના લેવલ પણ બતાડી શકે છે. તો 1770નું લેવલ આજના દિવસ માટે મેક ઓર બ્રેક થઈ રહેશે કોન્કોર્ડ બાયોટેક. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ, બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી SJVN ખાસ ફોકસમાં છે. આજના દિવસે પરિણામો બાદ એક્શનમાં 7.1% નફો વધ્યો છે, આવક 23.5% વધી છે, એબિટા તમે જુઓ 25.6% વધ્યા છે, અને માર્જિનમાં બેઝિકલી જે છે તે સુધારો જોવા મળ્યો છે. સો અલ્ટિમેટલી નંબર સારા આવતા જોવા મળી રહ્યા છે. સ્ટોક પર એક વખત ફોકસ કરીએ અહીંયાથી ખાસ SJVN પર, તો તમને જોવા મળશે મેજર એક્શન જે છે તે સ્ટોક બતાવતો જોવા મળી રહ્યો છે. અત્યારે ઓલમોસ્ટ 0.5% નીચે, સર રેન્જ 90થી 93ની બની છે. પરિણામ સારા છે, બટ સ્ટોક સોફાર માર્કેટની જે પરિસ્થિતિ અને મિડ કેપ સ્મોલ કેપની પોઝિશનિંગ છે તેને કારણે કદાચ પીટાઈ રહ્યો છે. કઈ રીતે ઓબ્ઝર્વ કરશો? ડેફિનેટલી યશ, PSU સ્ટોકમાં આપણે જોઈ રહ્યા છે કે ત્યાં આગળ ઘણા ટાઈમથી આપણને એક પ્રાઇસ કરેક્શન જોવા મળી રહ્યું છે. અને પોઝિટિવ ન્યૂઝ પર પણ આપણને કોઈ ડિમાન્ડ પ્રાઇસમાં જોવા નથી મળી રહી, સ્ટોક પ્રાઇસમાં. અને કોઈ પણ બાઉન્સ આવે છે ત્યાં આગળ પાછું આપણને સેલિંગ પ્રેશર જોવા મળે છે. SJVNની વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણે વાત જોઈએ તો ઓલમોસ્ટ જુલાઈ 2024થી કન્ટિન્યુઅસ સ્ટોક કરેક્ટ થઈ રહ્યો છે. અને પ્રાઇસ વાઇઝ ઘણું બધું કરેક્શન થઈ ચૂક્યું એવું લાગી રહ્યું છે. અને અહીંયા આગળ એક બેઝ ફોર્મેશન બનાવવા જઈ રહ્યું છે સ્ટોક.
અને છેલ્લા 2 મહિનાથી આપણે જોઈએ તો સ્ટોકમાં નીચેમાં 88 અને ઉપરમાં 102, તો એ રેન્જની અંદર SJVN ટ્રેડ થઈ રહ્યો છે. તો ઉપરમાં 102ની ઉપર જો ક્લોઝિંગ મળતું હોય તો ત્યાં આગળ આપણે કહી શકીએ છીએ કે સ્ટોકમાં એક બેઝ ફોર્મેશન બની ચૂક્યું છે અને અપવર્ડ ડાયરેક્શન માટે એક મોમેન્ટમ બની શકવાના ચાન્સ ત્યાં બની શકે છે 102ની ઉપર. તો કરન્ટલી અહીંયા આગળ અવોઇડની સલાહ રહેશે. ઉપરમાં જો 102ની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળે તો ત્યારે આપણે ત્યાં આગળ કન્સિડર કરી શકીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ માટે. કરન્ટલી ડેફિનેટલી બાઉન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ ઉપરમાં 100 રૂપિયા સુધીનો. તો ટ્રેડિંગ બાઉન્સ માટે ડેફિનેટલી અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી છે, પરંતુ જે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે કન્સિડર કરી રહ્યા હોય તો 102નું લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ રહે છે. 102 રૂપિયાનું લેવલ છે જે બેઝિકલી તમારે ધ્યાન પર રાખવાનું રહેશે જ્યાં સુધી વાત આવે છે SJVNની. આગળ વધીએ, બીજા પરિણામો જે ખાસ આવતા જોવા મળેલા છે તેમાં KNR કન્સ્ટ્રક્શન બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ સ્ટોક આવીને ઊભો છે. નફો તમે જુઓ તો 18.1% વધતો જોવા મળી રહ્યો છે. અહીંયાથી ખાસ તમને સાથે આવકની અંદર પણ 14.9%નો ઇમ્પ્રુવમેન્ટ આવતું જોવા મળેલું છે. પછી તમે જુઓ માર્જિન જે પણ વધ્યા છે અને એબિટા પણ વધ્યા છે, પણ સ્ટોકમાં વેચવાલી છે. આજે તમે સ્ટોક જુઓ તો 264 થી 253ની રેન્જ બની છે અને અત્યારે ડેઝ લો જે 254 છે તેને નજીક જ કારોબાર, 253 ને 54ની નજીક જ કારોબાર છે. સો અહીંયા પણ ઉપરાસરોથી પ્રેશર આવતું સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. સર, ડિસ્કસ કરીએ એક વખત આપણે અહીંયાથી KNR કન્સ્ટ્રક્શન. યસ, KNR કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો કંપનીના રિઝલ્ટ ઘણા સારા હતા, પરંતુ જે ઇન્ફ્રા સ્ટોકમાં જે કન્ટિન્યુઅસ આપણે જોયું છે કે ઇન્ટરેસ્ટ થોડોક રિલેટિવલી ઘટી રહ્યો છે. ઇવન બજેટ પછી પણ આપણે જોઈએ તો જે ઇન્ફ્રા સ્ટોક માટે જે ઇન્ક્રીમેન્ટલ જે બજેટ હતું એ આપણને જોવા નથી મળ્યું. ડેફિનેટલી જે બજેટ અલોકેશન કરેલું છે એ પણ ઓવરઓલ આપણે જોઈએ તો ઘણું હાયર સાઈડ પર જ છે. તો ત્યાં આગળ સેન્ટિમેન્ટ વાઇઝ થોડુંક એક આપણને અપસેટ જોવા મળી રહ્યું છે, કેમ કે એક્સપેક્ટેશન થોડા રિલેટિવલી હાયર હતા. હવે સ્પેસિફિકલી KNR કન્સ્ટ્રક્શનના પ્રાઇસ લેવલની વાત કરીએ તો 2 ટ્રેડિંગ સેશન પહેલાં 275નું લેવલ જે બ્રેક કર્યું હતું એ એક મેજર સપોર્ટ હતો. ઓક્ટોબર 2024નો ત્યાં આગળ સ્વિંગ લો હતો અને ત્યાં એ બ્રેકડાઉન પછી હવે સ્ટોક અત્યારે ફર્ધર સપોર્ટની વાત કરીએ તો અરાઉન્ડ 240ના લેવલ લાગી રહ્યા છે. તો સ્ટોક ત્યાં સુધી એકવાર એ લેવલ એકવાર રિટેસ્ટ કરી શકે છે અને ત્યાં આગળ આપણે જોઈએ તો મલ્ટી યર સપોર્ટ છે. આપણે જોઈએ તો 2021થી 2024 વચ્ચે 240ના લેવલમાં મલ્ટિપલ સપોર્ટ ત્યાં આગળ જોવા મળી રહ્યા છે. તો મારા મતે કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. જો 240ના લેવલ આસપાસ સ્ટોક આવતો હોય અને ત્યાં આગળ બેઝ ફોર્મેશન બનતું હોય તો ત્યાં આગળ સ્ટોકને કન્સિડર કરવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. સર, માર્કેટને છેલ્લે રેપઅપ કરી લઈએ. જોઈ રહ્યા છીએ સોફાર દબાણના સંકેતો યથાવત 23,000 મેન્ટેન કરી રાખવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. બેંક નિફ્ટી જે છેલ્લા 3-4 દિવસના લોની એવરેજ બને છે તે આ જગ્યા બને છે સર 49,200-300. એટલે 49,200-300 બહુ છેલ્લું એકદમ જેને કહેવાય ને મહત્વનું કુશન છે. તો બંનેને છેલ્લે રેપ કરી લઈએ. આજે હવે જે ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ બની છે તેને જોતા કયા પ્રકારે ઓપનિંગના સંકેતોને કન્ક્લુડ કરીશું? ડેફિનેટલી યશ, ઇન્ડેક્સની વાત કરીએ તો રેન્જ બાઉન્ડ છે. આપણને છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો અત્યારે જે રીતનો મૂવ માર્કેટમાં બની રહ્યો છે, જે ડાયરેક્શનમાં કોઈ પણ એક્સ્ટ્રીમ સાઈડ આપણને તેજી કે મંદીમાં આપણને વ્યૂ બનાવવાની અત્યારે સલાહ નહીં રહે, કેમ કે ત્યાં આગળ ટર્ન થઈ જતું હોય છે. તેજી ઘણી આપણને લાગી રહ્યું, ગઈકાલે જ જોયું આપણે નિફ્ટીમાં ઓલમોસ્ટ 200 પોઈન્ટની તેજી હતી, ત્યારે લાગી રહ્યું કે હવે એકવાર બોટમ બની ગયો છે. ત્યારે જ આપણને હજુ કરેક્શન જોવા મળ્યું અને પછી ત્યાંથી ડાઉન સાઈડમાં પણ આપણે જોઈએ તો એક્સ્ટ્રીમ થયા પછી એક રિબાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે, જે આજના ટ્રેડિંગ સેશનમાં પણ એવિડન્ટલી જોવા મળે છે. તો નિફ્ટીમાં વાત કરીએ તો અત્યારે 23,000 ચાલી રહ્યું છે. અહીંયાથી 200 પોઈન્ટ ઉપર ને 200 પોઈન્ટ નીચે, એટલે ઉપરમાં 23,200 અને નીચેમાં 22,800ની વચ્ચે રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. જેના રેન્જ પ્લે કરવી હોય તો કોઈ પણ એક એક્સ્ટ્રીમ સાઈડ કોન્ટ્રા ટ્રેડ લેવાની સલાહ રહેશે અને બેસ્ટ એડવાઇઝ જ રહેશે કે આ રેન્જમાં ઇન્ડેક્સ અવોઇડ કરવાની સલાહ રહેશે ડાયરેક્શનલ ટ્રેડર માટે. બેંક નિફ્ટીની વાત કરીએ તો જેમ તમે વાત કરી એમ ડેફિનેટલી 49,200 છેલ્લા 3 દિવસથી ડિપેન્ડ થઈ રહ્યો છે ક્લોઝિંગ બેઝિસ પર અને ઉપરમાં આપણે જોઈએ તો 49,800. તો આ 600 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી ટ્રેડ થઈ રહ્યો છે.
તેની કોઈ પણ એક એક્સ્ટ્રીમ સાઈડે કોન્ટ્રા ટ્રેડ કરી શકાય છે જે લોકો રેન્જ પ્લે કરવા માટે ઈચ્છતા હોય. પરંતુ જે લોકો ડાયરેક્શનલ ટ્રેડ કરતા હોય અથવા કરવા ઈચ્છતા હોય તો એ લોકો માટે આ રેન્જની કોઈ પણ ડાયરેક્શનમાં એક્ઝિટ જોવા મળે તો એ ડાયરેક્શનમાં ટ્રેડ લેવાની સલાહ રહેશે. ઓકે, સો આ પ્રમાણેની પરિસ્થિતિ બની રહી છે. સર, સમય થયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. સિમિલર બી મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલ હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો અત્યારે ફિલહાલ નર્વસનેસ ફરી આવી છે. હવે 23,000 જાળવે છે કે નહીં નિફ્ટી તે જોવાનું રહેશે. પ્લસ આગળ 50-200 બહુ મહત્વનું કુશન છે બેંક નિફ્ટી માટે, તે જળવાય છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.